ઓકે, ચલો શરૂઆત કરીએ પંચાયતી રાજની પોલિટીની અંદર શરૂઆત કરીએ. લાસ્ટના અમુક ક્વેશ્ચનો પંચાયતી રાજના તમને જોવા મળશે, પરચેસ પણ કરી શકો છો. ચલો સૌથી પહેલા આપણે જોવાનું સાહેબ એક્ટની અંદરથી મેજર પ્રશ્નો પૂછે, બધા જ શોર્ટકટ ટ્રીકથી આપણે જોવાના છે. ફટાફટ યાદ રાખવાની જવાબદારી મારી છે કે આ તમામ વસ્તુ આજે શોર્ટકટ ટ્રીકથી શીખવાની. સૌથી પહેલા આવશે 1773 નો ધારો. આ 1773 ના ધારામાં 3 પોઈન્ટ યાદ રાખવાના. પહેલા તો સાહેબ સુપ્રીમ કોર્ટની સ્થાપના હતી. સુપ્રીમ કોર્ટની સ્થાપનાની અંદર એક મુખ્ય ન્યાયાધીશ, 3 અન્ય ન્યાયાધીશ. આ 3 અન્ય ન્યાયાધીશના નામ પણ યાદ રાખી લેવાના. હાઈ ચમસી, એવી રીતે યાદ દેશી ભાષામાં બોલતા ને, હાઈ ચમસી. હાઈ ઉપરથી બનશે હાઈડ, ચમ ઉપરથી બનશે ચેમ્બર અને સી ઉપરથી બનશે સીઝર. તો 3 પોઈન્ટ. પહેલો પોઈન્ટ શું કીધું? સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં? 1773 નો ધારો 1774 ની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં. બંગાળનો ગવર્નર જનરલ, બંગાળનું પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ બન્યું? વોરન હેસ્ટિંગ્સ. સાહેબ બંગાળના ગવર્નર જનરલ ની અંદર યાદ રાખવાનું રોબોટ હે વિલિયમ કી માસી. આવી રીતે યાદ રાખી લેજો, રોબોટ હે વિલિયમ કી માસી. પહેલા બંગાળનો ગવર્નર પૂછાય તો આવશે રોબર્ટ ક્લાઇવ. બંગાળનો ગવર્નર જનરલ પૂછાય તો આવશે વોરન હેસ્ટિંગ. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ પૂછાય તો આવશે વિલિયમ બેન્ટિક. ભારતનો પ્રથમ વાઇસરોય પૂછાય તો કેનિંગ. મા ઉપરથી આવશે ભારતનો અંતિમ વાઇસરોય આવશે માઉન્ટ બેટન. સ્વતંત્ર ભારતનો પ્રથમ વાઇસરોય પૂછાય તો આવશે શ્રી રાજગોપાલચારી. જ્યારે અંતિમ પૂછાય તો એક સ્ટેપ તમારે આગળ વધી જવાનું છે. એક સ્ટેપ પૂછાય તો તમારે સીધું આગળ વધી જવાનું છે. ત્રીજો પોઈન્ટ તમારે યાદ રાખવાનું, સીઓડી કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની સ્થાપના. 3 પોઈન્ટ થઈ ગયા સાહેબ. સુપ્રીમ કોર્ટની સ્થાપના, સીઓડી ની સ્થાપના અને જોડે જો બંગાળનો પ્રથમ ગવર્નર બને વોરન હેસ્ટિંગ. ઓકે, 1784 નો ધારો. 1784 ના ધારાની અંદર એક જ પોઈન્ટ તમારે મેજર યાદ રાખવાનું કે બ્રિટિશ અધિકૃત ભારતને બ્રિટનની કોલોની કહેવામાં આવી. કયા એક્ટમાં? 1784 ના એક્ટમાં. 1773 ના 3 પોઈન્ટ, 1784 નો 1 પોઈન્ટ. બ્રિટિશ અધિકૃત ભારત કહેવામાં આવ્યું બ્રિટનની કોલોની. કયા ધારામાં? 1784 ના ધારાની અંદર. 1813 માં તમારે એક વસ્તુ યાદ રાખવાની, ચાઇનીઝ યાદ રાખવાનું. ખાલી શું યાદ રાખવાનું? ચાઇનીઝ. ચા ઉપરથી ચા અને ચીનનો એકાધિકાર સમાપ્ત કરી નાખ્યો. ઈ ઉપરથી ઈસાઈ મિશનરીની શરૂઆત કરનાર, ઈસાઈ જે કહેવાય ને કે ધર્મ પ્રચારકની શરૂઆત કરી. સ ઉપરથી શિક્ષણ. એટલે 1813 ની અંદર તમારે યાદ રાખવાનું ખાલી ચાઇનીઝ. અને 1853 ની અંદર આવશે બધી જ શરૂઆત થશે. શેની? સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત, સંસદની શરૂઆત અને બંગાળના ઉપાધ્યક્ષ માટે લેફ્ટનન્ટ ગવર્નરની પણ શરૂઆત. 1773 માં 3 પોઈન્ટ. બ્રિટિશ અધિકૃત ભારતની 1 પોઈન્ટ યાદ રાખવાનું. 1813 માં યાદ રાખવાનું ચાઇનીઝ અને 1853 માં શરૂઆત. શેની શરૂઆત? સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત, સંસદની શરૂઆત 1853 ની અંદર. પહેલો પોઈન્ટ ક્લિયર. ચલો આગળ વધીએ નેક્સ્ટ સ્લાઇડ ઉપર. બીજો પોઈન્ટ, બીજા ધારાની અંદર આ આપણે જોયું કંપની શાસન. હવે જોવા મળશે તાજનું શાસન. તાજના શાસનમાં 3 એક્ટ તમારે યાદ રાખવાનું. 1909, 1919 અને 1935 નો ધારો. 1909 ની અંદર પ્રથમ વખત મુસ્લિમોને અલગ મતદાર મંડળ. ખાસ યાદ રાખી લેજો, મુસ્લિમોને અલગ મતદાર મંડળ ક્યાંથી આવશે? 1909 ની અંદર. એ સિવાયના જેટલા પણ લોકો છે એ 1919 ની અંદર આવશે. શીખો, ઈસાઈ, એંગ્લો ઇન્ડિયન, યુરોપિયન, એ બધા પૂછાય તો 1919 ની અંદર. પરંતુ જ્યારે તમને એવું પૂછાય કે દલિત, મહિલા, મજૂરો અને મહિલાઓને જે અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું તો 1935 ની અંદર. પહેલા મુસ્લિમ, એના સિવાયના જેટલા પણ આવશે 1919 અને એના પછીના જે આવશે મહિલાઓ અને દલિતો માટે ક્યારે આવશે? 1935 ના અધિનિયમ હેઠળ આપવામાં આવ્યું. પ્રથમ કારોબારીના અધ્યક્ષ બનાવવા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. પ્રથમ કારોબારીના અધ્યક્ષ સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા યાદ રાખજો તમે. સત્યેન્દ્રનાથ સિન્હા યાદ રાખજો. સત્યેન્દ્રનાથ સિન્હા. સચ્ચિદાનંદ સિન્હા આવશે બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ. પૂરક પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી. મેજર પોઈન્ટ યાદ રાખજો. દ્વૈત શાસન પ્રણાલીની શરૂઆત જે છે ક્યારે કરવામાં આવી? 1919 ની અંદર. કઈ જગ્યાએ? પ્રાંતોની અંદર. અને દ્વૈત શાસન પ્રણાલીનો અંત ક્યારે કરવામાં આવ્યો? તો 1935 ની અંદર. ખાસ યાદ રાખી લેજો આની અંદરથી. બિલકુલ જોઈ લઈએ. 1909 ની અંદર 3 પોઈન્ટ તમારે ફરી કહું છું. 1909 માં 3 પોઈન્ટ. મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવામાં, પૂરક પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી અને પ્રથમ અધ્યક્ષ સભ્ય બન્યા હતા સત્યેન્દ્રનાથ સિન્હા. દ્વૈત શાસન પ્રણાલીની શરૂઆત કરવામાં આવી. શીખો, એંગ્લો ઇન્ડિયન, યુરોપિયનને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું. 1935 માં 3 પોઈન્ટ યાદ રાખજો. યાદી બનાવવામાં આવી. સંવર્તી યાદી, સંયુક્ત યાદી, એ બધી યાદોની જોગવાઈ કરવામાં આવી અને જોડે જોડે આની અંદર આપણું જે બંધારણ છે એનો 2/3 ભાગ અહીંયાથી લેવામાં આવે છે. ક્લિયર એટલી વસ્તુ? ચલો ફટાફટ જોઈ લઈએ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ કાયદા હેઠળ કેન્દ્ર અને એકમો વચ્ચે શક્તિ એટલે કે શક્તિની વહેંચણી કરવામાં આવી? યાદી બનાવવામાં આવી. ચલો યાદી બનાવવામાં આવી. કયા એક્ટ હેઠળ યાદીની જોગવાઈ કરવામાં આવી? કયો એક્ટ આવશે? કયો એક્ટ આવશે કે જેની અંદર યાદીની જોગવાઈ કરવામાં? ફટાફટ.
કયા એક્ટ હેઠળ? 1935 યસ 1935 ના ધારા હેઠળ શું કરવામાં આવ્યું? યાદીની જાહેરાત કરવામાં આવી. 1935 ના ધારા હેઠળ યાદીની જાહેરાત કરવામાં આવી. પછી આપણે વાત કરીએ સાહેબ બંધારણ સભા. બંધારણ સભાની જે રચનાની વાત કરવામાં આવી એના રિલેટેડ છે. બંધારણ સભાની અંદર બે પ્રકારની રચના હતી, સ્વતંત્રતા પૂર્વે, સ્વતંત્રતા પછી. સ્વતંત્રતા પૂર્વે જે સભ્ય સંખ્યા જોવા મળે 389, 389 સભ્ય સંખ્યા જોવા મળે છે. એની અંદરથી 292 પ્રાંતમાંથી. દેશી રજવાડા કેટલા હતા? 92 એક એડ કરી દેજો, 93 થઈ જશે. અને ચીફ કમિશનરી એટલે કે હાલનો જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાંથી 4 સભ્યો, ટોટલ થઈને કેટલા જોવા મળે? 389. આ ક્યારની વાત કરું છું? 1947 પહેલાની. 1947 પછી આ 292 જે હતા એનું ઊંધું થઈ જશે, એટલે બગડો વચ્ચે આવી જશે. 299, 229 સભ્યો જોવા મળશે. બ્રિટિશ પ્રાંતની અંદરથી 229 સભ્યો, દેશી રજવાડામાંથી કેટલા સભ્યો? 70 સભ્યો તમને જોવા મળશે. આની અંદર ખાસ યાદ રાખજો, હિન્દુઓને પહેલું પ્રતિનિધિત્વ આપવામાં સૌથી વધારે સંખ્યા હિન્દુઓની હતી, બીજા નંબર પર મુસ્લિમ અને ત્રીજા નંબર પર અનુસૂચિત જાતિ. એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે, ખાસ ધ્યાન રાખજો. આની અંદર ટોટલ કેટલા સભ્યો હતા? 299 સભ્યો. આ 299 સભ્યોની અંદરથી 284 લોકોએ બંધારણ સભાની અંદર સાઇન કરી હતી. બીજી વસ્તુ કે આની અંદર જે સમિતિ બનાવવામાં આવી છે, સમિતિની અંદર ખાસ યાદ રાખજો, સમિતિમાં એક પ્રશ્ન પૂછાય છે. એની અંદર પહેલી આવે છે પ્રારૂપ સમિતિ, ડ્રાફ્ટિંગ કમિટી. આ ડ્રાફ્ટિંગ કમિટીની અંદર તમને બધાને ખબર છે કે બધા કૃષ્ણ ભગવાનના નામ ઉપરથી શરૂઆત થઈ છે. એના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, કૃષ્ણ ભગવાનના નામથી બધી શરૂઆત થઈ છે. ગોપાલ સ્વામી, કૃષ્ણ સ્વામી, કનૈયાલાલ મુનશી. આ માધવરાય છે એ પહેલે એમની જગ્યાએ કોણ? મિત્તરની જગ્યાએ મ ઉપરથી મિત્તરની જગ્યાએ આવી ગયા માધવરાય. ડીપી ખેતાન, ડીપીની જગ્યાએ આવી ટીટી, ડીપી ટીટી બરાબર. ડીપી ખેતાનની જગ્યાએ કોણ આવી? ટીટી કૃષ્ણમાચાર્ય. છેલ્લે આવે છે મોહમ્મદ સાદુલ્લાહ. 1+6 સભ્યો હતા. સમિતિમાં તમને એક પોઈન્ટ કહી દઉં, સમિતિમાં હંમેશા જ્યારે સંઘ દેખાશે ત્યારે કોણ આવશે? જવાહરલાલ નહેરુ. જ્યારે પ્રાંત દેખાશે ત્યારે કોણ આવશે? સરદાર વલ્લભભાઈ પટેલ. પણ એક સમિતિ અપવાદરૂપ છે. કઈ? રાજ્યની વાટાઘાટા સમિતિ. રાજ્યની વાટાઘાટા સમિતિની અંદર કોણ આવશે? રાજ્યની વાટાઘાટા સમિતિમાં જવાહરલાલ નહેરુ આવશે, સરદાર વલ્લભભાઈ પટેલ નહીં આવે. બાકી જ્યાં સંઘ દેખાય જવાહરલાલ નહેરુ કરીને આવજો, જ્યાં રાજ્ય દેખાય ત્યારે શું કરીને આવવાનું? સરદાર વલ્લભભાઈ પટેલ. પણ રાજ્યોની સમિતિ પૂછાય, રાજ્યની વાટાઘાટા પૂછાય ત્યારે નહીં આવે. ક્લિયર? ઝંડા તો જ્યાં ઉપરથી જે બી કૃપલાની બની જશે. નિયમ સંચાલન પૂછાય, નિયમ અને સંચાલન કરવાનું કામ કોણ? આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. મૂળભૂત અધિકાર પૂછાય, સરદાર વલ્લભભાઈ પટેલ. મૂળભૂત અધિકારની પેટા સમિતિ તમને પૂછાય તો જે બી કૃપલાની. અલ્પસંખ્યકની સમિતિ પૂછાય તો આવશે H.C. મુખર્જી. બરાબર. મેજર સમિતિ યાદ રાખી લેજો. ચલો, મેજર સમિતિ બધી યાદ રાખી લેજો. અલ્પસંખ્યક પૂછાય, મૂળભૂત અધિકાર પૂછાય. ચલો, આની અંદર શું આન્સર આવશે? ઓકે, એના પછી આપણે જોઈ લે બંધારણ સભાનું નિર્માણ. બંધારણ સભાની પ્રક્રિયા કેવી રીતે હતી? તો બંધારણ સભાની 3 બેઠકો મળી. પહેલી બેઠક મળી 9 ડિસેમ્બર 1946. એ વખતે અધ્યક્ષ હતા ડોક્ટર સચિદાનંદ સિન્હા, અસ્થાયી રૂપે અધ્યક્ષ હતા. બીજી બેઠક બનાવવામાં આવી 11 ડિસેમ્બર 1946 ના રોજ. બીજી બેઠક બોલાવવામાં આવી 11 ડિસેમ્બર 1946 ના રોજ. આ બીજી બેઠકની અંદર અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેને બંધારણ સભા દ્વારા ચૂંટવામાં આવ્યા હતા. ત્રીજી બેઠક હતી 13 ડિસેમ્બર 1946 ના રોજ. એ દિવસે એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો. એ પ્રસ્તાવ કયો હતો? તો કે ઉદ્દેશ પ્રસ્તાવ. આ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કોને કર્યો હતો? જવાહરલાલ નહેરુએ. અને આ ઉદ્દેશ પ્રસ્તાવ બનાવનાર કોણ હતા? B.N. રાવ, બેનીગાલ નરસિંહ રાવ, જે બંધારણ સભાના સલાહકાર હતા. આ બધી જ વસ્તુ થઈ. એના અનુસાર એક પ્રક્રિયા શરૂ થઈ. પ્રક્રિયાની અંતે બંધારણ સભાની રચના થઈ અને જે મુજબ બંધારણ સભાની બેઠકો કેટલી મળી? સાહેબ બેઠકો મળી 266 બેઠક. કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 મિનિટ 18 દિવસનો સમય લાગ્યો. કેટલા દેશોને આપણે ઓબ્ઝર્વ કર્યા? 60 દેશોને ઓબ્ઝર્વ કર્યા. 64 લાખ જેટલો ખર્ચો કર્યો તો આની અંદર. છેલ્લે હસ્તાક્ષર કેટલા કર્યા? 284 લોકોએ હસ્તાક્ષર કરવામાં આવ્યા. પણ એક પ્રશ્ન હંમેશા યાદ રાખજો, આ બંધારણ સભા જે છે, બંધારણ બનવાનું જે કામ છે પૂરું ક્યારે થયું? તો પૂરું થયું 26 નવેમ્બર 1949 ના રોજ. બરાબર. પરંતુ જ્યારે આ બંધારણ લાગુ શબ્દ દેખાય અથવા તો અમલ શબ્દ દેખાય તો શું આવશે? 26 જાન્યુઆરી 1950. યાદ રાખજો, જો તમને લાગુ શબ્દ દેખાય છે, લાગુ અથવા તો અમલ દેખાય છે તો 26 જાન્યુઆરી 1950. એ સિવાયના જેટલા પણ તમને શબ્દો દેખાય છે 26 નવેમ્બર 1949. ખાસ યાદ રાખી લેજો આની અંદર. બીજી વસ્તુ, બંધારણ લાગુ થયું એ વખતે 4 વસ્તુઓ, જ્યારે 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણ લાગુ કરવામાં આવ્યું, 4 વસ્તુ લાગુ કરી દેવામાં આવી. કઈ? તો યાદ રાખી લેજો, કાકા નાચું. આ કાકા નાચું યાદ રાખી લેજો. કા ઉપરથી બનશે કામ ચલાઉ સરકાર, ક ઉપરથી બનશે કટોકટી, ના ઉપરથી બનશે નાગરિકતા અને ચ ઉપરથી ચૂંટણી.
ક્યારે લાગુ કરવામાં આવી? 26 નવેમ્બર 1949, જે દિવસે આપણું બંધારણ બન્યું છે. 4 બાબતો લાગુ કરી દેવામાં આવી હતી. બંધારણ જે છે 2 ભાષામાં બનેલું હતું. હિન્દીમાં બનાવનાર કોણ હતા? વસંત કૃષ્ણ વેદ. અને ઇંગ્લિશમાં બનાવવામાં હતું પ્રેમ બિહારી નારાયણ દ્વારા. એની ડિઝાઇન કોણે કરી હતી? નંદલાલ બોઝ દ્વારા એને ડિઝાઇન કરવામાં આવેલી હતી. ક્લિયર છે આટલી વસ્તુ? ચલો હવે પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. પ્રશ્ન તમે જોઈ શકો છો. ફટાફટ આનો તમારે મને જવાબ આપવાનો છે. આ પ્રશ્નનો ઓકે, શું આન્સર થશે આની અંદર? શું આન્સર થયા આની અંદર? વોઇસ અવાજ પ્રોબ્લેમ, બે અવાજ. હેલો, વોઇસ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? એટલા પણ વિદ્યાર્થી મિત્રો વોઇસ કમ્પ્લીટ આવે છે કે નહીં? વોઇસ કમ્પ્લીટ આવતો હોય જરા થંબ મૂકી દેજો. જો વોઇસ કમ્પ્લીટ આવી રહ્યો મારો, વોઇસ કમ્પ્લીટ આવી રહ્યો તો થંબ મૂકી દેજો એકવાર. ઓકે ઓકે ઓકે, ડબલ અવાજ. ઓકે, ચલો ડન છે. ઓકે, તો આની અંદર શું જવાબ આવશે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા. બિલકુલ સાચી વસ્તુ છે. જવાહરલાલ નહેરુ સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ હતા. એ પણ સાચું છે. સરદાર વલ્લભભાઈ, મેં તમને કીધું સંઘ દેખાય જવાહરલાલ નહેરુ, પ્રાંત દેખાય તો શું કરી દેવાનું? સરદાર વલ્લભભાઈ પટેલ. પણ સાહેબ અહીંયા ધ્યાન રાખજો, સરદાર વલ્લભભાઈ પટેલ રાજ્યોની સમિતિના અધ્યક્ષ હતા? ના સાહેબ, હમણાં જ મેં તમને કીધું રાજ્યોની સમિતિ ના આવે, રાજ્યની વાટાઘાટા સમિતિ આની અંદર નહીં આવે. એમાં અધ્યક્ષ કોણ હશે? એની અંદર હશે જવાહરલાલ નહેરુ. એટલે આની અંદર શું શોધવાનું? ખરું નથી. તો ફક્ત 4 જે છે એ ખરું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન સાહેબ, વિદેશી સ્ત્રોતો. વિદેશી સ્ત્રોતોમાંથી પ્રશ્નો આવે છે. હું તમને શોર્ટકટ ટ્રીક બધા જ વિદેશી સ્ત્રોતો યાદ રખાઈ રહ્યું છું. બરાબર, જોઈ લેજો. વિદેશી સ્ત્રોતોની અંદર બ્રિટનમાંથી આપણે શું લીધું? કાસ બ્રિટન તમારે યાદ રાખવાનું છે. કાસ બ્રિટન ઉપરથી કામ ચલાવ, જે કાયદાનું શાસન. સ ઉપરથી બનશે તમારું સંસદ. બી ઉપરથી બનશે બહુમતી. ટ ઉપરથી બનશે રાષ્ટ્રપતિ. અને ન ઉપરથી નાગરિકતા. કાસ બ્રિટન તમે યાદ રાખી લો. બ્રિટનનો ખેલ ખતમ. નેક્સ્ટ જોઈ લઈએ અમેરિકામાંથી જોઈ લો ઉપનામ અમેરિકા. શું યાદ રાખવાનું? ઉપનામ અમેરિકા. ઉપરથી બનશે ઉપરાષ્ટ્રપતિ. આ પ ઉપરથી બનશે PIL. અને ના ઉપરથી તમારું બનશે ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા. મ ઉપરથી બનશે મહાભિયોગ. મ ઉપરથી બનશે તમારું આમુખ. આ રીકા ઉપરથી બનશે મૂળભૂત અધિકાર. કા ઉપરથી બનશે અધિકાર. ઉપનામ અમેરિકા યાદ રાખ્યું. કેનેડા પૂછાય તો સાહેબ કેન્દ્ર. જ્યાં તમને કેન્દ્ર દેખાય સીધું કરી દેજો કેનેડા. કેન્દ્ર દ્વારા સંઘાત્મક, કેન્દ્ર દ્વારા શક્તિ વિભાજન, કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક અને કેન્દ્ર દ્વારા અવશિષ્ટ સત્તા દેખાય. કેન્દ્ર આવશે કેનેડા. ઓકે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. સોરી, આયર્લેન્ડ આવે તો RRR તમારે યાદ રાખો. આર એટલે ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યસભાની અંદર પસંદગી પામતા સભ્યો, રાષ્ટ્રપતિની ચૂંટણી. ઓસ્ટ્રેલિયા આવે તો તમારે સંબંધો યાદ રાખવાનું. ઓસ્ટ્રેલિયા આવે તો સંબંધો. સ ઉપરથી સાહેબ સંયુક્ત બેઠક. બ ઉપરથી બેઠક, સંયુક્ત યાદી, બેઠક, સંબંધો તો અને કેન્દ્ર રાજ્યના સંબંધો. ધ ઉપરથી બનશે ધંધો, વ્યાપાર, વાણિજ્ય. ઓસ્ટ્રેલિયા આવે એટલે સંબંધો યાદ રાખી લેજો. અવાજ આવી રહ્યો છે મારો? અવાજ આવી રહ્યો છે કે નહીં? હેલો, ઓકે, બરાબર છે ને? અવાજ કમ્પ્લીટ છે ને મારો? ચલો, ઓકે. જો દક્ષિણ આફ્રિકામાંથી ગાંધીજી, તમને ખબર છે દક્ષિણ આફ્રિકામાંથી સુધાર કર્યા હતા. સુધાર બંધારણીય સુધારા શેમાંથી આવશે? દક્ષિણ આફ્રિકામાં
રાજ્યસભાના સભ્યો, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કહેવામાં આવશે દક્ષિણ આફ્રિકા. નિમાયેલા સભ્યો પૂછાય તો આયર્લેન્ડ. બરાબર. જર્મનીની અંદર જર્મન શેપર્ડ તમારે યાદ રાખો. જર્મન શેપર્ડ કરે ને તો કટોકટી લાગુ થઈ જાય દોસ્ત. તો જર્મન શેપર્ડ ઉપરથી યાદ રાખો કટોકટી. યુએસએસઆર રશિયાની અંદરથી મૂળભૂત ફરજો તમારે યાદ રાખવી પડશે. અને ફ્રાન્સની અંદરથી તો આમે યાદ રહી જાય કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતા પૂછે તો શું આવે? સિમ્પલ જવાબ હવે ફ્રાન્સ આવી જાય. બરાબર. ક્લિયર છે આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધી જઈએ. જો કે સ્પીડ જે છે હું સ્પીડ ઘટાડીશ તો મેળ નહીં પડે ભાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે સ્પીડ ઘટાડીશ તો મેળ પડવાનું નથી મારે. ચલો શું જવાબ આવશે આની અંદર? આમુખ કયા દેશમાંથી લેવા? ઉપનામ અમેરિકા. મેં યાદ રાખે ઉપનામ અમેરિકા. ઉપરથી ઉપરાષ્ટ્રપતિ, પ ઉપરથી PIL, ના ઉપરથી તમારી આ ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા, મ ઉપરથી મહાભિયોગ જેવી પ્રક્રિયા. આ બધી જ વસ્તુ શું આન્સર આની અંદર? યસ, અમેરિકા. અમેરિકા સાચો જવાબ છે. ઓકે. ઉપનામ અમેરિકા. કાસ્ટ બ્રિટન યાદ રાખી લો. કાસ્ટ બ્રિટન, ઉપનામ અમેરિકા. ફ્રાન્સમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વતા. આમાંથી RRR તમારે યાદ રાખી લેવાનું છે આયર્લેન્ડની અંદર. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન પહેલા જોઈએ. આમુખની અંદર આપણે વાત કરી. આમુખની અંદર અમે ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક ઓકે 2 મિનિટ વિદ્યાર્થી મિત્રો, 2 મિનિટ હું પાણી પી લઉં ખાલી. મારો અવાજ કમ્પ્લીટ આવી રહ્યો છે? મારો અવાજ કમ્પ્લીટ આવી રહ્યો? અવાજ કમ્પ્લીટ આવતો હોય તો થંબ મૂકી દેજો એકવાર. મારો અવાજ કમ્પ્લીટ આવી રહ્યો છે કે થંબ મૂકી દેજો. અવાજ કમ્પ્લીટ આવે છે મારો? અવાજ જો અવાજ મારો કમ્પ્લીટ આવતો હોય તો એકવાર થંબ મોકલી દેજો. અવાજ આવી રહ્યો છે મારો? અવાજ આવી રહ્યો છે?
હલો હલો હલો, અવાજ આવી રહ્યો છે મારો કમ્પ્લીટ? હવે આવે છે અવાજ? હવે આવે છે અવાજ? અવાજ આવી રહ્યો છે મારો? ઓકે ઓકે, ચલો ચલો ચલો, ઓકે ઓકે, ડન છે, બધાને કમ્પ્લીટ અવાજ આવી ગયો છે હવે. ઇટ્સ ઓકે. ચલો, થોડું 5 મિનિટનું થોડું ડિસ્ટર્બન્સ આવી રહ્યું, કઈ વાંધો નહીં. ચલો ફટાફટ આપણે એ લિંક ઉપર પાછા આવી જઈએ. ઓકે ઓકે ઓકે, ડન 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 ડન. ચલો ઓકે, તો આપણે ચર્ચા કરીએ આમુખની અંદર. આમુખની અંદર પહેલો શબ્દ તમને જોવા મળે સાર્વભૌમ. સાર્વભૌમ એટલે શું સાહેબ? જે દેશના નીતિ નિયમ ભારત દેશ જાતે બનાવે એટલે સાર્વભૌમ કહેવામાં આવશે. બીજો શબ્દ તમને જોવા મળશે સમાજવાદી શબ્દ, 42માં સુધારામાં ઉમેરવામાં આવ્યો. ત્રીજો શબ્દ તમને જોવા મળશે બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિક પણ 42મો સુધારો 1976માં ઉમેરવામાં આવ્યો. લોકતંત્ર, આપણે પહેલા જે બોલતા લોકોથી લોકો વડે ચાલતું શાસન, એને કહીશું લોકશાહી. ભારતમાં કયા પ્રકારની લોકશાહી? ભારતમાં પરોક્ષ પ્રકારની લોકશાહી તમને જોવા મળે. ગણરાજ્ય એટલે પ્રજાસત્તાક, જે દેશનો પ્રમુખ હોદ્દાનું ઇલેક્શન થાય એ દેશને આપણે શું કહીશું? ગણરાજ્ય અથવા તો પ્રજાસત્તાક કહેવામાં આવશે. ન્યાય, 3 પ્રકારના ન્યાય છે. કયા કયા? આર્થિક, સામાજિક અને રાજકીય. અસર 3 પ્રકારના ન્યાય તમને જોવા મળશે. 5 પ્રકારની સ્વતંત્રતા છે. કેટલા પ્રકારની? 5 પ્રકારની. કઈ કઈ? વિચાર, અભિવ્યક્ત, વિશ્વાસ, ધર્મ અને ઉપાસના. ઉપાસના ના હોય તો પ્રાર્થના, પ્રાર્થના ના હોય તો શ્રદ્ધા પણ હોઈ શકે છે. સમાનતા કેટલા પ્રકારની? 2 પ્રકારની સમાનતા છે. પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા તમને જોવા મળે છે આમુખની અંદર. ચલો, આમુખ જે આમુખની અંદર સુધારા જે છે, એક જ વખત સુધાર કયો છે? કયો સુધારો? 42મો સુધારો 1976. આમુખ ભાગ છે કે નહીં? તો એક કેસમાં ના પડવામાં આવ્યો. કયો કેસ? બેરુબારી કેસમાં કહેવામાં આવ્યું આમુખ ભાગ નથી. 3 કેસમાં કહેવામાં આવ્યું ભાગ છે. કયા કયા કેસ? LIC કેસ, SR બોમ્બે કેસ, કેશવાનંદ ભારતી કેસ. આમાં કહેવામાં આવ્યું આમુખ ભાગ છે. ઓકે, કયા દેશમાંથી લેવામાં આવ્યું? અમેરિકાની અંદરથી. આમુખનો સ્વીકાર જે છે ક્યારે કરવામાં આવ્યો? જો યાદ રાખજો, ઉદ્દેશ પ્રસ્તાવ પૂછે 22 જાન્યુઆરી 1947, પણ આમુખનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? 22 જાન્યુઆરી 1950 ના રોજ આનો સ્વીકાર કરવામાં આવ્યો. આમુખને અલગ અલગ નામથી અલગ અલગ વ્યક્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે જન્મકુંડલી કોને કીધી? તો કે કનૈયાલાલ મુનશી દ્વારા કહેવામાં આવ્યું. ચાવી કોને કીધી? તો કે બારકર. બારણાની ચાવી યાદ રાખજો, બારકર એટલે કે ચાવી તમારે યાદ રાખવાની છે. પરિચય પત્રક, પ ઉપરથી પ, પાલખીવાલા. આત્મા, ચાવી, આભૂષણ, ઠાકુરદાસ ભાર્ગવ દ્વારા કહેવાય. દીર્ઘકાલીન સપના, આ સપના જે છે, આમ તો દીર્ઘકાલીન સપના તો આવશે અય્યર, બરાબર. દીર્ઘકાલીન સ્વપ્ન તો કોણ આવશે? અય્યર દ્વારા આમુખને આ વસ્તુ અલગ અલગ નામથી ઓળખવામાં આવી હતી. ચલો, શું આન્સર આવશે આની અંદર? કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો કે આમુખ બંધારણનો ભાગ ગણી શકાય નહીં? કયા કેસમાં કહેવામાં આવ્યું? ઝડપથી મિત્રો આન્સર આપી દેજો. શું આન્સર આવશે આની અંદર? ઓકે, ચલો, ઓકે, રાઈટ આન્સર આવશે સાહેબ. સુપ્રીમ કોર્ટે કયા કેસમાં ભાગ ગણી શકાય નહીં? બેરુબારી કેસમાં કીધું ભાગ ગણી શકાય નહીં. 3 કેસમાં કીધું. LIC કેસમાં કીધું હા ગણી શકાશે. કેશવાનંદ ભારતી કેસમાં કીધું ગણી શકાશે. અને SR બોમ્બે કેસમાં પણ કીધું ગણી શકાશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈ લઈએ આપણે સાહેબ. મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારોમાં કેટલા અધિકારો આવે સાહેબ? પહેલા સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, જોડે જોડે ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક વારસાનો અને બંધારણીય ઇલાજનો હક. શરૂઆત કરી 14 થી લઈને 18. 14માં તમારે યાદ રાખવાનું કાયદા સમક્ષ સમાનતા, કાયદા સમક્ષ રક્ષણ. 15માં ધર્મ, જાતિ, લિંગ અને ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન અનુસાર ભેદભાવ નહીં કરી શકાય. 16ની અંદર આવશે નોકરી. 17માં અસ્પૃશ્યતા. 18માં આવશે ઇલકાબુની નાબૂદી. પણ 2 બાબતોમાં ઇલકાબુની નાબૂદીમાં અપવાદ છે. કઈ કઈ બાબતો? એક શૈક્ષણિક બાબત અને લશ્કરી બાબત. આની અંદર તમે ડોક્ટર, એન્જિનિયર આ બધી પદવી ધારણ કરી શકો તો વાંધો નથી, પણ પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવી તમારા નામની આગળ લગાવી શકાય. 14 થી 18 ક્લિયર. આગળનો આર્ટિકલ જો 19માં 6 પ્રકારની સ્વતંત્રતા છે. 6 પ્રકારની સ્વતંત્રતા છે, બરાબર. 6 પ્રકારની સ્વતંત્રતા કેવી રીતે યાદ રાખવાની સાહેબ? આ વ ઉપરથી દેખાય વાણી, બી ઉપરથી ભેગા થવું, સી ઉપરથી સહકારી મંડળી, ડી ઉપરથી ડ્રાઇવિંગ હરવા ફરવાની સ્વતંત્રતા, ઈ ઉપરથી ઇસ્ટાબ્લિશ, એફ ઉપરથી મિલકતનો અધિકાર રદ કરવામાં આવેલો છે, અને જી ઉપરથી જમાવવું. સાહેબ શું જમાવવાનું? ધંધો જમાવવો, વ્યાપાર વાણિજ્યની સ્વતંત્રતા તમને જણાવવામાં આવશે. આ 6 પ્રકારની સ્વતંત્રતાની ચર્ચા કરવામાં. 20ની અંદર જોવા મળશે ગુના સમક્ષ રક્ષણ. ગુના સમક્ષ તમને રક્ષણ મળશે, 2 વખત સજા નહીં કરવામાં આવે. આ બધી
બધી જ વસ્તુ આર્ટિકલ 20 માં 21 માં જોવા મળશે જીવન જીવવાની સ્વતંત્રતા, 22 ની અંદર જો ધરપકડ અટકાયત સમગ્ર 24 કલાકમાં તમને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે. કયો આર્ટિકલ કે છે? આર્ટિકલ 2 બગડા 24-22 ની અંદર તમને કહેવામાં આવે છે. 23 અને 24 માં શું કહે છે? વેટ પ્રથા, મનુષ્ય વ્યાપાર, આ બધું જોઈએ એ આર્ટિકલ 23 માં કહે છે. 24 ની અંદર 14 વર્ષથી નીચેના બાળકોને તમારે કોઈ પણ જગ્યાએ કામ રાખી શકાય નહીં. 25, 26, 27, 28 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. 25 ની અંદર કહે છે કે સાહેબ ધર્મ પ્રચાર કરવાનો, શીખો કિરપાણ ધારણ કરી શકે છે. 26 ની અંદર ધર્મ તમે મંદિર બનાવી શકો છો, મસ્જિદ બનાવી શકો છો, ધાર્મિક સંસ્થાઓનો પ્રચાર કરી શકો છો. 27 માં ટેક્સ ભરવા પર મનાઈ છે, ટેક્સ લાગતો નથી. 28 ની અંદર ધાર્મિક શિક્ષણ સ્કૂલોની અંદર આપવામાં આવે છે. 29 અને 30 ની અંદર તમને જે આવશે લઘુમતી માટેના અધિકારો. લઘુમતી માટેની 29 માં કહેવામાં આવે છે. 29 ની અંદર તમને કહેવામાં આવે છે લઘુમતીની સંસ્થાઓ. 31 મિલકતનો અધિકાર રદ કર્યો છે. 32 ની અંદર બંધારણીય ઇલાજનો હક, જેને બાબા સાહેબ આંબેડકર દ્વારા હૃદય પણ કહેવામાં આવેલું છે. ક્લિયર? આટલી વસ્તુ પાછળ જોવાની જરૂરત નથી. હું જે બોલું છું એ સાંભળી લો ખાલી, એટલે ક્લિયર થઈ જાય. 12 થી લઈને 35 માં તમને મૂળભૂત અધિકારની ચર્ચા કરવામાં આવેલી છે. મૂળભૂત અધિકાર બધા યાદ રાખી લેજો. ક્લિયર છે? ચલો, શું આન્સર આવશે સાહેબ? 14 માં કાયદા સમક્ષ સમાનતા. જી હા, બિલકુલ સાચું છે. 15 ની અંદર 5 વસ્તુ બિલકુલ સાચું છે. 16 માં જાહેર નોકરી, એ પણ સાચું છે. 21 માં કારખાના બાળકો, આ બધું ભાઈ શેમાં આવશે? જીવન જીવવાની સ્વતંત્રતા આવશે. બાળકો માટે તો આર્ટિકલ 23 છે. આર્ટિકલ 23 અને 24 તમને જોવા મળશે. આની અંદર 24 ની અંદર 14 વર્ષથી નીચેના બાળકો પર પ્રતિબંધ, 23 ની અંદર 23 ની અંદર જોવા મળશે મનુષ્ય વ્યાપાર પર પ્રતિબંધ મૂકેલો છે. ક્લિયર? ચલો આગળ ચર્ચા કરીએ સાહેબ. સૌથી ઇમ્પોર્ટન્ટ ડીપીએસપી રાજ્ય રીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એક્ઝામમાં વારે ઘડી આમાંથી પ્રશ્ન પૂછાય છે આર્ટિકલની અંદરથી. 5 જ મિનિટમાં હું તમને યાદ રાખજો. ઝડપથી પહેલા વિડીયો શેર કરી દો. 4000 થી નીચે તો જવા જ ના જોઈએ, બરાબર? 4000 થી નીચે કોઈ પણ વિદ્યાર્થી જવો ના જોઈએ. છેલ્લે સુધી રહેજો. બધી શોર્ટકટ ટ્રીકોથી આખું બંધારણ કરાવવાનું છે મારે. થોડી સ્પીડ રાખજો, ઝડપથી. ઓકે ચલો ઓકે, કઈ વાંધો નહીં. 2 મિનિટનો થોડો પાછો એરર આવી ગયો. ફરી શરૂઆત કરી દેજો. ડીપીએસપી મેન છે આર્ટિકલ બંધારણના ભાગ 4 ની અંદર જોગવાઈ કરેલી છે. બંધારણના ભાગ 4 ની અંદર જોગવાઈ કરેલી છે. જે પણ વિદ્યાર્થી મિત્રો બહાર જતા રહે છે પાછા બોલાવી લો. વિડીયોને શેર કરી દેજો. 4000 થી નીચે પહોંચવું ના જોઈએ આપણે, બરાબર ને? 4000 થી નીચે પહોંચવું ના જોઈએ. ફરીથી શરૂ કરીએ છીએ. ચલો જોઈ લઈએ સાહેબ. 36 માં આવશે રાજ્ય. ક્લિયર? 36 માં આવશે રાજ્ય. 37 3 માંથી કોઈ પણ ન્યાયાલયમાં જઈ શકાય નહીં. પૂરું થઈ ગયું. 3 જે 37 આવી રીતે બને છે. જો 3 માંથી કોઈ પણ ન્યાયાલયમાં જઈ શકાશે નહીં. 38 નો આઠડો એટલે અભિવૃદ્ધિ. 39 નો નવડો એટલે નીતિ નિયમો. 40 એટલે તમારી યાદ રાખવું 4G એટલે કે ગ્રામ પંચાયત. 39A ની અંદર તમને જોવા મળે છે કે સાહેબ કોઈ પણ જગ્યાએ અન્યાય ના થવો જોઈએ. 39A એ ઉપરથી બનશે કોઈ પણ જગ્યાએ મફત કાનૂની સહાય, અન્યાય તમારી જોડે થવો જોઈએ નહીં. ન્યાય સમક્ષ રક્ષણ આપવામાં આવશે. 41 ની અંદર એક કામ અને શિક્ષણ, એક ઉપરથી બનશે એક કામ અને શિક્ષણ. 42 માં બેસવાની જગ્યા, મનને ઉચિત જગ્યા અને પ્રસૂતિ સહાય. 43 એમાં 4 અક્ષર ને 3 અક્ષર. કામદારો નિર્વાહ વેતન, કામદારના 4 અને નિર્વાહ વેતનના 3 અક્ષરો. આર્ટિકલ 44 ના 2 ચોગડા, અને 2 ચોગડા એટલે ચોરસ તમારે યાદ રાખવાનું. એક સમાન દીવાની, ચોરસની ચારે બાજુ સરખી હોય એટલે એક સમાન દીવાની કાયદો. 45 માં 4, 5 અને 6. 45 માં શું યાદ રાખવું? 4, 5 અને 6 વર્ષથી નીચેના બાળકોને મફત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. 47 માં તમારે યાર AK-47, જો દારૂ પીતા પકડાશો ને AK-47 લગાય. આરોગ્ય સમક્ષ રક્ષણ, આરોગ્ય બાબતની અંદર રક્ષણ આપવામાં આવે છે. AK-47. 48 ઉપરથી યાદ રાખજો. 48 વીઘા જમીન પશુપાલન કરવા માટે લીધેલી છે. આની અંદર ગૌ હત્યા પણ આવી જશે. 48A ની અંદર તમને જોવા મળશે અભયારણ્ય. એ ઉપરથી બનશે અભયારણ્ય. 49 ની અંદર જોવા મળશે 4 નવી વસ્તુ આવે. જૂની વસ્તુ ભૂલવાની નહીં. વારસાને ભૂલવાનું નથી તમારે. આર્ટિકલ 49 કહે છે. આર્ટિકલ 50 ની અંદર કહે છે 5 કારોબારીના લોકો જો ન્યાયતંત્રને અલગ કરવામાં નહીં આવે તો શૂન્ય કરી નાખવામાં આવશે. 51 ની અંદર ચાંદલો તમને જોવા મળશે. આ બધા જ આર્ટિકલ 36 થી લઈને 51 સુધીના મેં તમામ કરેલી છે. ભાગ 4 ની અંદર ડીપીએસપી ની ચર્ચા છે. આની અંદર ખાસ યાદ રાખી લેજો કયા આર્ટિકલ 42 માં સુધારામાં ઉમેરવામાં આવે. 39, 43 અને 48. આ 42 માં સુધારામાં આવે. 38 બીજો જે આર્ટિકલ છે 44 43B છે સહકારી મંડળીઓ, એ 97 માં સુધારાની અંદર ઉમેરવામાં આવી. ક્લિયર? આટલી વસ્તુ. ચલો
ઓકે, શું આન્સર આવશે? સમગ્ર દેશમાં એક સમાન દીવાની કાયદો, એક સમાન દીવાની કાયદો કયો આર્ટિકલ આવશે? એક સમાન દીવાની કાયદો, એક સમાન દીવાની કાયદો કયો આર્ટિકલ આવશે? પંચાયતી રાજની અંદર છેલ્લા 2-3 પ્રશ્નો પંચાયતી રાજના આપણે લઈ લેશું, કશો વાંધો નહીં, આની અંદર જ એડ કરી દઈશું. ઓકે, આર્ટિકલ 44 એક સમાન દીવાની કાયદો 44 ની અંદર તમને જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો. ઓકે, આગળ વધી જઈએ. ઓકે સાહેબ, મૂળભૂત ફરજો તમને જોવા મળે છે સાહેબ. મૂળભૂત ફરજો ભાગ 4A ની અંદર અહીંયા પણ યાદ રાખેલું છે. એ ઉપરથી તમારે એન્થમ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાનને મહત્વ આપવાનું. બી ઉપરથી બાય ધ હાર્ટ, જે પણ લોકોએ સ્વતંત્ર સંગ્રામનો ભાગ લીધો છે એ તમામ લોકોને હૃદયપૂર્વકમાં સ્થાન આપવાનું. સી ઉપરથી યાદ સાર્વભૌમ, સી ઉપરથી તમારે યાદ રાખવાનું સાર્વભૌમ. ડી ઉપરથી યાદ ડિફેન્સ, દેશનું રક્ષણ કરવાની જવાબદારી ડિફેન્સ તમને કહેવામાં આવશે. એ ઉપરથી તમારે સ્ત્રી યાદ રાખવાનું, સ્ત્રીઓમાં ગૌરવ અને સમાનતા. એફ ઉપરથી યાદ રાખવાનું ફોર્ટ, કિલ્લો, આપણે વારસાનું જતન કરવું. જી ઉપરથી બનશે તમારા જંગલો, બરાબર. એચ ઉપરથી બનશે હ્યુમિનિટી, માનવતાવાદ. આઈ ઉપરથી બનશે બે વસ્તુ યાદ રાખજો, ઇન્કમ અને અહિંસા. જે ઉપરથી બનશે જસ, કોઈ પણ ફિલ્ડની અંદર શ્રેષ્ઠતા હાંસલ કરવી. અને છેલ્લે કે ઉપરથી બનશે કિડ, 6 વર્ષથી નીચેના બાળક, 6 થી 14 વર્ષથી બાળકોને શિક્ષણની જોગવાઈ. 86મો સુધારો 2002. મૂળભૂત ફરજો ક્યારે આવી સાહેબ? મૂળભૂત ફરજો 42મો સુધારો 1976માં ઉમેરવામાં આવી. એના માટે એક સમિતિ હતી, સરદાર સ્વર્ણસિંહ સમિતિ, જેને 8 ભલામણો કરી. 42મા સુધારામાં 10 જે ભલામણો ઉમેરવામાં આવી. છેલ્લે 11મી મૂળભૂત ફરજ જે છે એ 86મો સુધારો 2002 ની અંદર ઉમેરવામાં. બીજી પણ એક સમિતિ આવે છે, આ મૂળભૂત ફરજોનું પાલન ના થાય તો એક સમિતિ આવે છે, વર્મા સમિતિ, જેને અલગ અલગ નિયમો થકી અલગ અલગ સજાની જોગવાઈ કરી દીધી. ચલો આગળ વધી જઈએ. ઓકે, શું આન્સર આવશે? અને નીચેનામાંથી કઈ સમિતિએ ભલામણના આધારે બંધારણમાં મૂળભૂત ફરજો દાખલ કરી? મૂળભૂત ફરજો દાખલ કરી. બિલકુલ સાચું છે. સરદાર સ્વર્ણસિંહ સમિતિ કેટલી ભલામણો કરી હતી? 8 ભલામણોને આધારે મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી. ચલો આગળ વધી જઈએ. ઓકે સાહેબ, કટોકટીની અંદર સિમ્પલ યાદ રાખવાનું. જો 3 આર્ટિકલ 352, 356 ને 360 ત્રણેયની અંદર હું જોગવાઈ કર્યું. 352, 356 ને 360 માં શું આવે છે? આ સાઈડ તમને જોવા રાષ્ટ્રીય કટોકટી, વચ્ચે તમને જોવા મળશે રાષ્ટ્રપતિ શાસન, આ સાઈડ જોવા મળશે નાણાકીય કટોકટી. આની અનુમતિ કેટલા મહિનામાં સાહેબ? યાદ રાખી લેજો 2 મહિનામાં. કેટલા મહિનામાં? 2 મહિના, સોરી 1 મહિનામાં. રાષ્ટ્રીય કટોકટી આવે 1 મહિનામાં અનુમતિ, રાષ્ટ્રપતિ શાસન માટે 2 મહિનામાં, અને નાણાકીય કટોકટી આવે તો 2 મહિનામાં અનુમતિ જોઈએ. જ્યારે હું આ સાઈડ હાથ કરું છું એનો મતલબ છે રાષ્ટ્રીય કટોકટી, વચ્ચે હું હાથ કરું છું એનો મતલબ રાષ્ટ્રપતિ શાસન, અને અહીંયા હાથ કરું છું નાણાકીય કટોકટી. એવી રીતે યાદ રાખજો. કેટલા મહિનામાં અનુમતિ સાહેબ? 1 મહિનામાં. 2 મહિના અને 2 મહિનામાં અનુમતિ. કેવી બહુમતી? વિશેષ બહુમતી જોઈશે. રાષ્ટ્રીય કટોકટીમાં વિશેષ બહુમતી, રાષ્ટ્રપતિ શાસનમાં સાદી બહુમતી. અને આ સાઈડ કેવી બહુમતી સાહેબ? સાદી બહુમતી. આને કેન્સલ કરો કોણ કરી શકશે? 2 રીતે કેન્સલ થાય. રાષ્ટ્રીય કટોકટીને 2 રીતે કેન્સલ કરી શકે, રાષ્ટ્રપતિ પણ કરી શકે, અને લોકસભાના 1/10 સભ્યો પણ કેન્સલ કરી શકે છે. જ્યારે રાષ્ટ્રપતિ શાસનને રાષ્ટ્રપતિ જ રદ કરી શકે છે, જ્યારે નાણાકીય કટોકટીને પણ રાષ્ટ્રપતિ રદ કરી શકે છે. રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવે ત્યારે 6 મહિને, દર 6 મહિને રિન્યુ કરાવવી પડશે. ક્યાં સુધી? અનિશ્ચિત કાળ સુધી. જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય ત્યારે દર 6 મહિને રિન્યુ કરાવવું પડશે, મેક્સિમમ 3 વર્ષ સુધી. નાણાકીય કટોકટી લાગુ થાય અને 6 મહિને રિન્યુ કરાવવાની કોઈ જરૂર નથી, એક વખત લાગુ થયા બાદ થઈ ગઈ, બરાબર. અને આ બધી જ મૂળભૂત અધિકારો, આ બધી જે કટોકટી તમને જોવા મળશે તે મૂળભૂત અધિકારો તમારા સ્થગિત કરવામાં આવશે. ઓકે, સિમ્પલ ફરી કહી દઉં છું. 1 મહિનો વિશેષ બહુમતી, 2 મહિના સાદી બહુમતી, 2 મહિના સાદી બહુમતી. કેન્સલ કરવા માટે રાષ્ટ્રપતિ, લોકસભાના સભ્યો કેન્સલ કરવા માટે ખાલી રાષ્ટ્રપતિ, અને કેન્સલ કરવા માટે રાષ્ટ્રપતિ. અહીં લાગુ થાય 6 મહિને રિન્યુ કરાવવી પડશે અનિશ્ચિત કાળ સુધી. અહીંયા 6 મહિને રિન્યુ કરવી પડશે 3 વર્ષ સુધી. અહીંયા લાગુ થાય બાદ કોઈ કેન્સલેશનની જોગવાઈ કરવામાં આવી નથી. ક્લિયર? અને આ વસ્તુ લેવામાં આવી છે જર્મનીની અંદરથી. ક્યાંથી લેવામાં આવી છે? જર્મનીની અંદરથી. ક્લિયર? કટોકટીમાં તમારે એટલી જ વસ્તુ યાદ રાખવાની. બીજી એક વસ્તુ, આ 3 વખત લાગુ કરવામાં આવી છે. 3 વખત લાગુ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ શાસન પ્રથમ વખત પંજાબમાં, સૌથી વધારે વખત મણિપુરની અંદર 1 પણ વખત લાગુ નથી કરવામાં આવી. છત્તીસગઢ અને તેલંગાણાની અંદર 1 પણ વખત લાગુ નથી. ગુજરાતમાં 5 વખત લાગુ થઈ ગયું છે. 5 સરકાર, હિચી બાબા શું, હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર, ચિમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, અને શું ઉપરથી સુરેશ મહેતાની સરકાર. આ 5 સરકારો વખતે, 5 મુખ્યમંત્રી વખતે રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં લદાયું છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળ વધી જઈએ. ઓકે, શું આન્સર આવશે આની અંદર?
સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણા માટે કેટલા મહિનામાં 2 મહિનાની અંદર નાણાકીય કટોકટી આવે 2 મહિના, રાષ્ટ્રપતિ શાસન આવે 2 મહિનાની અંદર. રાઈટ આન્સર શું આવશે? 2 મહિના સાહેબ, 2 મહિનાની અંદર. ઓકે, આગળ વધી જાય સાહેબ. ઓકે, આની અંદર જોઈ લઈએ છે હવે રાષ્ટ્રીય જે રાષ્ટ્રપતિની વાત છે આર્ટિકલ 52, 53. 52માં એમનું પદ છે, 53માં એમની સત્તા છે, 54માં એમની ચૂંટણી છે. ચૂંટણીમાં કોણ ભાગ નહીં લે યાદ રાખી લેજો. કોણ ભાગ નહીં લે? તો સાહેબ વિધાન પરિષદના એકે સભ્યો નહીં. વિધાન પરિષદના સભ્યો દેખાય ગેટ આઉટ. વિધાન પરિષદના સભ્યો આવવાનું જ નથી. બીજી વસ્તુ, બીજો કોણ ભાગ નહીં લે? કોઈ પણ નિમાયેલા સભ્યોને બોલાવવાનું. બહારથી બોર્ડ જ મારેલું છે, નિમાયેલા સભ્યો આવો નહીં, એટલે એવી રીતે યાદ રાખો. નિમાયેલા સભ્યો આવવાનું નથી. વિધાન પરિષદના કોઈ પણ સભ્ય ભાગ લેશે નહીં. આર્ટિકલ 55 ની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી છે. ક્યાંથી લેવામાં આવી સાહેબ? આયર્લેન્ડની અંદરથી લેવામાં આવી. હવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કઈ રીતે? એકલ સંક્રમણની મતદાન પદ્ધતિ, ગુપ્ત મતદાન અને સમપ્રમાણ પ્રતિનિધિત્વના આધારે ચૂંટણી. 56 ની અંદર એમનો કાર્યકાળ છે. કેટલા વર્ષનો કાર્યકાળ? 5 વર્ષનો કાર્યકાળ. 57 ની અંદર પુનઃ ચૂંટાવાની યોગ્યતા, ફરી ચૂંટાઈ શકે છે. 58માં એમની લાયકાત છે. 35 વર્ષ કરતા વધારે ઉંમર, ભારતના નાગરિક હોવા જોઈએ, લાભનું પદ ના હોવું જોઈએ, લોકસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવનાર હોવો જોઈએ. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિમાં આટલો ડિફરન્સ તમને પડી જશે. રાષ્ટ્રપતિની અંદર તમને જોવા મળશે લોકસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવનાર, અને ઉપરાષ્ટ્રપતિમાં તમને જોવા મળશે રાજ્યસભાના સભાપતિ બનવાની લાયકાત ધરાવનાર. 59 ની અંદર તમને જોવા મળશે શપથ કોણ લેવડાવે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા શપથ લેવડાવવામાં આવશે. 60 ની અંદર 59માં એમની શપથ જો શરતો જોવા મળશે. 59માં એમની જોવા શરતો, લાભનું પદ ના હોવું જોઈએ. 60 ની અંદર શપથ છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા એમને શપથ લેવડાવવામાં આવશે. 61 ની અંદર કહેવામાં આવે છે મહાભિયોગની પ્રક્રિયા. 61માં કહેવામાં આવે છે મહાભિયોગની પ્રક્રિયા. મહાભિયોગમાં શું રહેશે? શરૂઆતમાં કેટલા સભ્યો? તો કે શરૂઆતની અંદર સાહેબ 1/4 સભ્યો. 1/4 સભ્યો લેખિતમાં આપશે. 14 દિવસની નોટિસ આપવામાં આવશે. એના પછી 2/3 ની બહુમતીથી પસાર થઈ જાય તો રાષ્ટ્રપતિને ઘરે જવું પડશે. ક્લિયર? આર્ટિકલ 61 ની અંદર જોવા મળશે બીજી વસ્તુ, કોઈ પણ ગૃહમાં રજૂ થશે. મહાભિયોગ ક્યાંથી લેવામાં આવી છે? અમેરિકા. કોઈ પણ ગૃહમાં રજૂ થાય, 1/4 સભ્યો, 14 દિવસની નોટિસ, 2/3 ની બહુમતી, રાષ્ટ્રપતિ ઘરે. ક્લિયર? આર્ટિકલ 61 ની અંદર આ ચર્ચા છે. 71 ની અંદર કીધેલું સાહેબ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો ચૂંટણીનો વિવાદ હશે. ક્યાં સોલ્વ થશે? સુપ્રીમ કોર્ટ દ્વારા. પરંતુ યાદ રાખો, સંસદ સભ્ય અને વિધાનસભાનો ચૂંટણીનો વિવાદ હશે તો એ સોલ્વ ક્યાં થશે? તો વિધાન મંડળની અંદર, વિધાનસભાની અંદર, એ બેનો જો વિધાનસભ્ય અને સંસદ સભ્યનો વિવાદ હશે તો હાઈકોર્ટની અંદર સોલ્વ કરવામાં આવશે. આર્ટિકલ 72 ની અંદર તમને જોવા મળશે માફી. 5 પ્રકારે માફી આપી શકે છે. ક્ષમા, લઘુકરણ, વિલંબ, પરિહાર અને વિશ્રામના આધારે માફી આપી શકે છે. ક્લિયર? આટલી વસ્તુ, તો આટલા મેજર આર્ટિકલ તમને જોવા મળે છે રાષ્ટ્રપતિની અંદર. ઓકે, શું કહે છે આની અંદર? બીજી એક વસ્તુ જોઈ લેજો. બીજી એક વસ્તુ, બિલકુલ, રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં જ્યારે વિધાનસભાના જે મતનું મૂલ્ય હોય છે એ બધાનું કેવું હોય છે સાહેબ? અલગ અલગ હોય છે. પરંતુ સંસદ સભ્યોના મતોનું મૂલ્ય કેવું હોય છે? સરખું હોય છે. સંસદ સભ્યોના મતોનું મૂલ્ય હંમેશા સરખું હોય છે. ચલો, શું આન્સર આવશે આની અંદર? ઓકે, બી કે છે. ઓકે, તો અહીંયા પહેલામાં શું લખેલું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા વિધાન પરિષદ અને વિધાનસભા, પહેલા તો વિધાન પરિષદના સભ્યો ભાગ એને, એટલે પહેલા જ મેં તમને કીધું બહારથી જ બોર્ડ મારી દેશે, આ લોકો તો આવશે જ નહીં. બીજી વસ્તુ, પહેલું તો ખોટું જ છે. અહીંયા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવા માટે વિધાનસભાના જે મત મૂલ્ય છે એમપી જે છે જેને મતોનું મૂલ્ય સરખું હશે ના હોય સરખું. વિધાનસભાના મતનું મૂલ્ય અલગ અલગ હોય. સંસદના સભ્યના મતનું મૂલ્ય સરખું હોય છે. એટલે કે માત્ર 2 પણ કેવું છે? ખોટું છે. એટલે સિમ્પલ જવાબ આવશે ડી. જવાબ આવશે 1 પણ નહીં. એમએલએ અને એમપી નું મતનું મૂલ્ય અલગ અલગ હોય દોસ્ત, સરખું ના હોય. બંને ખોટા છે. જવાબ આવશે 1 પણ નહીં. ધ્યાન રાખજો. બોથ ઇઝ રોંગ. ચલો, હવે આગળ જોઈ લઈએ વડાપ્રધાન એમનું મંત્રી પરિષદ. વડાપ્રધાન એમનું મંત્રી પરિષદ જોવા મળશે. આર્ટિકલ 74, 75માં વડાપ્રધાન એમની મંત્રી પરિષદની વાત કરીને 74 ની અંદર કીધેલું છે કે વડાપ્રધાન જે છે એટલે વડાપ્રધાન મંત્રી પરિષદના અધ્યક્ષ છે. બીજી વસ્તુ, રાષ્ટ્રપતિની સહાયતા માટે એક મંત્રી પરિષદ બનાવવામાં આવી છે આર્ટિકલ 74માં. એમાં 2 સુધારો થયેલા છે, 42મો સુધારો અને 44મો સુધારો. 42મા સુધારામાં એવું કીધેલું છે કે રાષ્ટ્રપતિને અપાયેલી સલાહ, મંત્રીમંડળે અપાયેલી સલાહ માનવા બંધાયેલા છે. 44માં એવું કહેવામાં આવ્યું છે કે 1 વખત પુનઃ વિચારણા માટે મોકલી શકાશે. આ મંત્રી પરિષદની સભ્ય
સભ્ય સંખ્યા કેટલી હશે કે લોકસભાની સભ્ય સંખ્યાથી 15% વધારે હશે. આવો કયા સુધારામાં કહેવામાં આવ્યું? તો 93મો સુધારો 2003 ની અંદર આ વસ્તુ કહેવામાં આવી હતી. ઓકે, જોવા મળશે વડાપ્રધાનની નિમણૂક કોણ કરે સાહેબ? રાષ્ટ્રપતિ. વડાપ્રધાન બનવા માટે કેટલી ઉંમર? 25 વર્ષ કરતા વધારે ઉંમર જોઈએ. ભારતના નાગરિક હોવા જોઈએ, કોઈ પણ એવું પદ ના ધરાયેલું હોવું જોઈએ. તમામ વસ્તુ લાગુ પડશે. બંનેમાંથી કોઈ પણ ગૃહના સભ્ય ન ચાલે? જી હા, બિલકુલ ચાલે. 6 મહિનાની અંદર એમને ચૂંટાઈ જવું પડે. માની લો કે લોકસભાના સભ્ય નથી, રાજ્યસભાના સભ્ય નથી, તો 6 મહિનામાં ચૂંટાઈ જવું પડશે. શપથ એમને કોણ લેવડાવશે? રાષ્ટ્રપતિ અથવા તો એમના દ્વારા નિયુક્ત કરેલા વ્યક્તિ દ્વારા શપથ લેવડાવવાનું છે. કાર્યકાળ તો તમને એમ પૂછે વડાપ્રધાનનો સામાન્ય રીતે કાર્યકાળ કેટલા વર્ષનો? સામાન્ય રીતે શબ્દ બોલાય તો 5 વર્ષ. બાકી જો તમને એવું પડે વડાપ્રધાનનો કાર્યકાળ કેટલા વર્ષનો, તો નિશ્ચિત નથી. કારણ કે 5 વર્ષ માટે પણ હોય, 15 વર્ષ માટે પણ હોય, 1 દિવસ માટે પણ હોઈ શકે છે. વડાપ્રધાનને દૂર કરવાની કોઈ પ્રોસિજર નથી. જ્યાં સુધી લોકસભામાં બહુમતી છે ત્યાં સુધી વડાપ્રધાનને દૂર કરી શકાશે નહીં. પરંતુ મંત્રીઓને કોણ દૂર કરી શકે છે? મંત્રીઓને દૂર કરવાની જવાબદારી રાષ્ટ્રપતિની છે, પરંતુ વડાપ્રધાનની સલાહના આધારે. ક્લિયર? દૂર કરવા માટે વડાપ્રધાનની સલાહ જરૂરી છે. યાદ રાખજો, મંત્રી પરિષદ કોને જવાબદાર? સામૂહિક રીતે લોકસભાને, કારણ કે જ્યાં સુધી લોકસભામાં બહુમતી છે ત્યાં સુધી છે. અને વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે? વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. ઓકે, ચલો શું આન્સર આવશે આની અંદર? ભારતના વડાપ્રધાનના પગાર, ભથ્થા અને સવલતો કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? વડાપ્રધાનના સવલતો અને પગાર ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? અહીંયા હું બોલું છું, બરાબર, હું મોઢે જ બોલું છું. તમારી વસ્તુ અહીંયા પીપીટીમાં કઈ જોવાની જરૂર, ખાલી સાંભળો તમે બસ. પણ જે વસ્તુ છે એ બધું વસ્તુ મેં કીધેલી છે તમને. યસ, સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. વડાપ્રધાનનો પગાર જે છે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાની અંદર, નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ લોકસભાની અંદર જોવા મળશે. પહેલા આર્ટિકલ 82 ની અંદર લોકસભાની આપણે વાત કરીએ. લોકસભાની સભ્ય સંખ્યા કેટલી સાહેબ? મહત્તમ સભ્ય સંખ્યા પૂછે તો 550. એમાંથી 530 જે છે ક્યાંથી લેવામાં આવી છે? રાજ્યમાંથી. 20 ક્યાંથી લેવામાં આવી છે? કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી. હાલમાં કેટલી છે? તો હાલમાં તમને જોવા મળશે 543. 530 રાજ્યમાંથી અને 13 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી તમને જોવા મળે છે. લોકસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો? લોકસભાનો કાર્યકાળ છે 5 વર્ષનો. એમની લોકસભાના સભ્ય બનવું હોય તો કેટલા વર્ષની ઉંમર? કે સાહેબ 25 વર્ષ કરતા વધારે ઉંમર હોય તો લોકસભાના સભ્ય બની શકાય. અને ભારતનો નાગરિક હોવો જોઈએ, નાદાર અસ્થાના હોવો જોઈએ. પહેલી વખત ગઠન ક્યારે કરવામાં આવ્યું? 13 મે 1952 રોજ પહેલી વખત ગઠન કરવામાં આવ્યું છે. લોકસભાનો પાવર તમને ખબર હોય તો નાણાં ખરડો છે કે નાણાકીય ખરડો છે એ નક્કી કરવાનું કામ કોણ કરશે? લોકસભાના સ્પીકર દ્વારા કરવામાં આવશે. સંયુક્ત બેઠક જે છે એ લોકસભાના સ્પીકર દ્વારા આયોજિત કરવામાં આવશે. લોકસભાનું વિસર્જન યાદ રાખજો, જ્યારે વિસર્જન દેખાય તો રાષ્ટ્રપતિ, પણ લોકસભાનું સ્થગિત કરવું અથવા ગૃહને સ્થગિત કરવું, સત્ર સ્થગિત કરવાની જવાબદારી પૂછાય તો આવશે સ્પીકર. સ્થગિત કરવાની અંદર 2 ટાઈપ્સ આવશે. જો અનિશ્ચિત કાળ માટે કહેવામાં આવશે સાઇની ડાય અને નિશ્ચિત કાળ માટે કહેવામાં આવશે સ્થગન કહેવામાં આવશે. ક્લિયર? આની અંદર લોકસભાના સભ્યોને શપથ કોણ લેવડાવશે? તો લોકસભાના સભ્યોને શપથ જે છે એ પ્રોટેમ સ્પીકર દ્વારા લેવડાવવાનું છે, પરંતુ લોકસભાના અધ્યક્ષ અને સભાપતિ, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને કોઈ પણ જાતના શપથ લેવાના હોતા નથી. લોકસભાની અંદર કોરમ કેટલું હોય સાહેબ? આર્ટિકલ 100 ની અંદર તમને કોરમ જોવા મળશે. 1/10 જેટલું કોરમ તમને લોકસભાની અંદર જોવા મળશે. ઓકે, ચલો શું આન્સર આવશે એની અંદર? નીચેનામાંથી કયું વિધાન ખરું નથી કીધેલું છે ભાઈ? ખરું નથી કીધેલું છે. પહેલા તમને જોઈ લો કે બંધારણ દ્વારા મહત્તમ 552 ની કલ્પના કરવામાં આવી. સાચું છે. 552 ની કલ્પનામાં 530 રાજ્યોમાં એ પણ સાચું છે. અને 20 કેન્દ્ર શાસિત પ્રદેશમાં બિલકુલ સાચું છે કે માત્ર સંસદીય સમિતિ અધ્યક્ષતાનું નામાંકન કરે છે. એટલે જેટલી પણ સમિતિ છે એના સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરશે? લોકસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે. તમામ જે છે બિલકુલ રાઈટ છે. ઉપરના તમામ બિલકુલ સાચા છે. ચલો હવે તમને જોવા મળશે મેન જે છે સાદો ખરડો, નાણાં ખરડો, નાણાકીય ખરડો અને નાણાકીય ખરડો ટાઈપ 2. બરાબર, આ તમામ પ્રકારના ખરડા તમને જોવા મળે. સાદો ખરડો સાહેબ, સાદો ખરડો જે છે સંસદના બંને ગૃહમાં રજૂ થશે. જ્યારે નાણાં ખરડો માત્ર લોકસભામાં અને નાણાકીય ખરડો ક્યાં રજૂ થશે? માત્ર લોકસભામાં. આ નાણાકીય ખરડો ટાઈપ 2 જે છે બિલકુલ સાદો ખરડો છે. બિલકુલ સાદો ખરડો, કોપી અને પેસ્ટ કરેલો છે, કોઈ જાતનું ચેન્જીસ નથી એની અંદર. એટલે જ્યારે સાદો ખરડો બોલો તો નાણાકીય ટાઈપ 2 વાળો ખરડો બેઠો આવી જશે. ડિફરન્સ તમારે નાણાં ખરડા, નાણાકીય ખરડામાં જોવાનું રહેશે. મંજૂરી તો સાહેબ આને કોઈ પણ જાતની મંજૂરી રાષ્ટ્રપતિની જરૂરી નથી. નાણાં ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર છે. નાણાકીય ખરડાને પણ રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર છે. નાણાકીય ખરડો ટાઈપ 2 માં કોઈ પણ જાતની મંજૂરીની જરૂર નથી.
બીજો તો સાહેબ તમામ પ્રકારના વીટો પાવરનો ઉપયોગ કરી શકાય. અહીંયા નિલંબનકારી નાણાં ખરડામાં ક્યારેય પણ નિલંબનકારી વીટોનો ઉપયોગ થશે. સસ્પેન્સિવ વીટો ક્યારેય પણ નહીં, પુનઃ વિચારણા માટે ક્યારેય પણ મોકલી શકાશે નહીં. નાણાકીય ખરડામાં બધું જ થશે. નાણાકીય ખરડામાં પુનઃ વિચારણા માટે મોકલી શકાય. રાષ્ટ્રપતિ હા પણ પાડી શકે, ના પણ પાડી શકે, બધી જ જોગવાઈ છે. આની અંદર પણ હા પણ પાડી શકે, ના પણ પાડી શકે, પણ પુનઃ વિચારણા માટે નહીં મોકલી શકે. પેલો તો બિલકુલ સાદો ખરડો છે. સંયુક્ત બેઠક સાહેબ, આમાં સંયુક્ત બેઠકનું આયોજન થશે, આમાં થશે નહીં, અને આની અંદર થશે. નાણાકીય ખરડામાં પણ થશે. નાણાકીય ખરડા ટાઈપ 1 ટાઈપ 2 બંનેની અંદર કરવામાં આવશે. રાજ્યસભા સુધાર કરી શકે સાહેબ, આમાં થઈ શકે. લોકસભાના જે નાણાં ખરડો છે, લોકસભા જે છે, રાજ્યસભા એની અંદર કોઈ પણ પ્રકારનો સુધાર કરી શકશે નહીં. જ્યારે નાણાકીય ખરડો જે છે એની અંદર સુધાર શક્ય છે, ટાઈપ 1 અને ટાઈપ 2 બંનેની અંદર. સાહેબ વીટો પાવરની આપણે વાત કરીએ. વીટો પાવર જે છે, આ વીટો પાવર આર્ટિકલ 110 ની અંદર વીટો શબ્દનો ક્યાંય પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. 3 જાતના વીટો આવે. અંત્યાધિક વીટો એટલે કે એબ્સોલ્યુટ વીટો, જેનો અંત કરી દીધો. ક્યાંથી લેવામાં આવે? આપણે કેનો અંત કર્યો? બ્રિટનનો અંત કરી દીધો. બ્રિટનમાંથી લેવામાં આવેલો છે. બીજી વસ્તુ તમને જોવા મળશે, ફ્રાન્સમાંથી લેવામાં આવેલો છે નિલંબનકારી વીટો. ફરી મોકલવામાં આવશે, પાછું પુનઃ વિચારણા, ફરી ઉપરથી ફ્રાન્સમાંથી લેવામાં, એક વખત પુનઃ વિચારણા માટે મોકલવામાં આવશે. અને ત્રીજો આવશે પોકેટ વીટો. પોકેટ વીટોનો મતલબ છે કે આની અંદર રાષ્ટ્રપતિ હા પણ નથી પાડતા કે ના પણ નથી પાડતા. એનો મતલબ છે પોકેટ વીટો. આ પોકેટ વીટોનો પ્રથમ વખત ઉપયોગ નાની જૈલસિંહ દ્વારા કરવામાં આવેલો છે. યાદ રાખજો, કોઈ પણ કયા ખરડામાં ત્રણેય વીટો પાવરનો ઉપયોગ ના થઈ શકે તો એક ખરડો યાદ રાખો, બંધારણીય સુધારો. 24મો બંધારણીય સુધારો 1971 કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ બંધારણીય સુધારાની અંદર મંજૂરી આપવા બંધાયેલા છે. નાણાં ખરડામાં કયો વીટો પાવરનો ઉપયોગ ના થઈ શકે? સસ્પેન્સિવ વીટોનો ઉપયોગ ના થઈ શકે. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળ વધી જઈએ. ઓકે, હવે જોઈ લો. આની અંદર આવો પ્રશ્ન પૂછે છે કે નાણાં ખરડો, નાણાકીય ખરડો. નાણાં શબ્દ છે ને ઘણો મોટો શબ્દ છે, એમાં બધું આવી જશે. તો નાણાં ખરડો નાણાકીય ખરડો છે, પણ નાણાકીય ખરડો નાણાં ખરડો નથી. નાણાં શબ્દની અંદર બધા શબ્દો સમય જશે, એવી રીતે યાદ રાખજો. આ નાણાં શબ્દની અંદર નાણાકીય સમય જશે. નાણાં ખરડો નાણાકીય ખરડો છે, બિલકુલ સાચું છે. કેટલાક નાણાકીય ખરડા રાજ્યસભામાં બદલી શકાય. ટાઈપ 2 ની વાત કરવામાં આવી છે, બિલકુલ સાચું છે. આ પણ કેટલાક પ્રકારના નાણાકીય વિધેયકને લોકસભા રાજ્યસભામાં રજૂ કરી શકાય છે. ટાઈપ 2 બિલકુલ સાદા ખરડા જેવું છે, એ પણ સાચું છે. તમામ પ્રકારના નાણાકીય વિધેયક ફક્ત લોકસભામાં રજૂ કરી શકાય, ખોટું છે. તમામ પ્રકારના નાણાકીય વિધેયક ક્યારેય પણ લોકસભામાં રજૂ કરી શકાય નહીં, એ ખાલી ટાઈપ 1 માં છે. તમામ ના આવે, અડધા કરી શકાય, અડધા ના કરી શકાય, એવી જોગવાઈ છે. શું કીધું? કેટલા ખરા છે? તો 1, 2 અને 3 એટલા સાચા વિધાન છે. ચોથું વિધાન ખોટું છે. ક્લિયર? ચલો હવે સંસદીય શબ્દાવલી તમે જોવા મળશે. સંસદીય શબ્દાવલીની અંદર ઘણા બધા શબ્દો તમને જોવા મળશે, જોઈ લો. સ્થગન પ્રસ્તાવ સાહેબ, સ્થગન પ્રસ્તાવ લાવવા, ગંભીર મુદ્દાઓ હોય તો શું લાવવામાં આવશે? સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવશે. કેટલા સભ્યો? 50 સભ્યો. આમાં રાજીનામું આપવું પડે? ના ભાઈ, આમાં રાજીનામું આપવાની કોઈ જરૂર નથી. અવિશ્વાસ પ્રસ્તાવ કેટલા સભ્યો? યાદ રાખજો, 50 સભ્યોથી લોકસભામાં લાવી શકાય. આમાં રાજીનામું આપવું પડે? બિલકુલ. આમાં જો સરકાર પસાર થઈ ગયો તો સરકારે રાજીનામું પણ આપવું પડશે. સાહેબ આ શું છે? શૂન્યકાળ. શૂન્યકાળ લાવવામાં આવ્યું. ભારતીય મીડિયાની દેન છે. 1962 ની અંદર ભારતમાં શૂન્યકાળ લાવવા. 11 થી 12 નો સમય જનરલી નક્કી કરવો, 12 થી 1 નો સમય જનરલી નક્કી કરવામાં આવે છે. પરંતુ યાદ રાખજો, તો તમને એવું પૂછે કે શૂન્યકાળનો સમય કેટલો છે, તો નિર્ધારિત નથી. જનરલી 12 થી 1 વાપરવામાં આવે છે, પણ નિર્ધારિત કરેલો નથી. 1962 માં નિંદા પ્રસ્તાવ સાહેબ, આ નિંદા પ્રસ્તાવ રજૂ થાય તો રાજીનામું આપવું પડે? ના, નિંદા પ્રસ્તાવ પણ લોકસભામાં લાવી શકાય છે, પરંતુ રાજીનામું આપવું જરૂરી નથી. એની અંદર જો પસાર થાય તમારે વિશ્વાસનો મત કેળવવો પડશે. રાજીનામું સાહેબ 2 જ માં આપી શકાય. એક તો તમારો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય ત્યારે, અને બીજો ધન્યવાદ પ્રસ્તાવ પસાર ના થાય ત્યારે તમારે સરકારે રાજીનામું આપવું પડે. નિંદા પ્રસ્તાવ પસાર થાય તો સરકારે વિશ્વાસનો મત કેળવવો પડશે. આ ધન્યવાદ પ્રસ્તાવ રાષ્ટ્રપતિનું જ્યારે પ્રથમ વખત સંબોધન હોય છે આર્ટિકલ 86 અને 87 ની અંદર, ત્યારે ખાસ કરીને ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. ગિલોટીન સાહેબ ચર્ચા બંધ કરો, હવે સીધું મતદાન કરી દો. ચર્ચા બંધ કરીને મતદાન કરી દેવાની વાત છે. સાઇની ડાયકોને કહેવામાં આવશે કે અનિશ્ચિત કાળ સુધી ગૃહને સ્થગિત કરવામાં આવશે. કહી દે છે કે ભાઈ હવે મળતા નહીં, હવે હું કહીશ ત્યારે બોલાવીશ તમને. અનિશ્ચિત કાળ સુધી ગૃહને સ્થગિત કે સાઇની ડાય શબ્દ એની અંદર વાપરવામાં આવશે. લેમડેક સત્ર સાહેબ છેલ્લું સત્ર કહેવામાં, છેલ્લી પાર્ટીનું આયોજન કરવામાં આવે, લેમડેક સત્ર તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવશે સાહેબ. હવે જો આની અંદર પ્રશ્ન કાર્ડમાં 3 પ્રકારના પ્રશ્નો હોય છે: તારાંકિત, અતારાંકિત અને શોર્ટ નોટિસ. તારાંકિત એટલે જેમાં સ્ટાર કરેલા પ્રશ્નો હોય એને કહેવાય તારાંકિત. એના જવાબ તમારે મૌખિકમાં, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એના જવાબ તમારે મૌખિકમાં આપણને મેક્સિમમ 20 પ્રશ્નો પૂછી શકાશે. અતારાંકિત પ્રશ્નો
અતારાંકિત પ્રશ્નો જે છે એની અંદર શું કહેવામાં આવશે, આના જવાબ તમારે લેખિતમાં આપવા પડશે. આની અંદર પૂરક પ્રશ્નો પૂછવાની છૂટ તમને, કારણ કે લખવામાં આવેલા, સિમ્પલ લોજિક યાદ રાખો, લખવાનું છે એટલે પૂરક પ્રશ્નો પૂછવાની છૂટ નથી. બરાબર. સાથે સાથે શોર્ટ નોટિસ ક્વેશ્ચન, આ શોર્ટ નોટિસ ક્વેશ્ચનની અંદર શોર્ટ નોટિસ ક્વેશ્ચનો એના જવાબ પણ તમારે મૌખિકમાં આપવાના રહેશે 10 દિવસની નોટિસ પહેલા. ઓકે, બિલકુલ. હા, જવાહરલાલ નહેરુ જે છે એમના વિરુદ્ધ લાવવામાં આવે તો ઓકે. ચલો આની અંદર શું આન્સર આવશે? તારાંકિત પ્રશ્નોના જવાબ મૌખિકમાં. સાહેબ સ્ટાર ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મૌખિકમાં જ આપવાના હોય. અતારાંકિત પ્રશ્નો તો સાહેબ લેખિતમાં નથી આપવાના. આના જવાબ લેખિતમાં આપવાના છે, મૌખિકમાં નથી આપવાના. એટલે પૂરક પ્રશ્નો પૂછી શકાય, લખીને આપવાના હોય તો પૂરક પ્રશ્નો કેવી રીતે પૂછી શકાય? તો આ કેવું સાહેબ ખોટું છે. ટૂંકી નોટિસ પૂરક પ્રશ્નો પૂછી શકાશે. તારાંકિત પ્રશ્નોના જવાબ ફક્ત 50 જેટલા હોય છે. ના, એક દિવસની અંદર મેક્સિમમ કેપેસિટી 20ની જ છે. અહીં શું શોધવાનું છે? ખરા નથી. તો આ પહેલું એટલે કે બીજું અને ચોથું જે છે વિધાન ખોટું છે. રાઈટ આન્સર શું છે? બીજું અને ચોથું વિધાન ખોટું છે. ચલો હવે જોઈ લે સાહેબ વિધાનસભા. વિધાનસભાની અંદર સભ્ય સંખ્યા કેટલી હોય? વિધાનસભાની સભ્ય સંખ્યા 5 અને 6 તમારે યાદ રાખવાની. 500, મેક્સિમમ 500 અને ઓછામાં ઓછી કેટલી? 60 તમારે હોવી જોઈએ. મેક્સિમમ 500, ઓછામાં ઓછી 60. લોકસભાનો વિધાનસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો? 5 વર્ષનો કાર્યકાળ છે. વિધાનસભાના સભ્ય બનવું હોય તો ભારતના નાગરિક હોવો જોઈએ. 25 વર્ષ કરતા વધારેની ઉંમર, લાભનું પદ ધરાયેલું ના હોવું જોઈએ. અસ્થિર મગજ દિવાળીઓ હોવું જોઈએ નહીં. ગુજરાતની અંદર વિધાનસભાનું જે પહેલી વખત ગઠન કરવામાં આવ્યું ત્યારે અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. પણ ખાસ યાદ રાખજો, તમને એવું પૂછાય કે વિધાનસભાની અંદર પ્રથમ કાર્યકારી અધ્યક્ષ તો મનુભાઈ પાલખીવાલા વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ હતા. સાથે સાથે કોરમ કેટલું હોય સાહેબ? કોરમમાં યાદ રાખજો 1/10 અથવા તો 10, જે વધુ હોય તે 1/10 અથવા તો 10, જે વધુ હોય તે તમને જોવા મળશે વિધાનસભાની અંદર. એટલે મેજર પોઈન્ટ વિધાનસભાની અંદર યાદ રાખજો. ઓકે, ચલો જોઈ લો કે બંધારણમાં પ્રશ્ન શું પૂછેલો છે ફટાફટ. જે પણ મિત્રો જોઈ રહ્યા છે, ભાઈ સંખ્યા લાઈવ ની અંદર ઘટી રહી છે, લાઈવમાં ઘટવી ના જોઈએ. થોડું ટેકનિકલ એરર આવી તો, થોડું ટેકનિકલ પ્રોબ્લેમ આવે તો પાછા બોલાઈ લાવો. બરાબર. 14મા નંબરનો પ્રશ્ન છે. 14મા નંબરના પ્રશ્ન જ્યાં સુધી પૂરું કરો ત્યાં સુધી આટલી ઓછી સંખ્યા ના જોઈએ. બરાબર. આટલી મહેનત કરેલી છે તો ઝડપથી શેર કરી દેજો. ઓકે, શું આન્સર આવશે આની અંદર ઝડપથી? બંધારણમાં વિધાનસભાના લઘુત્તમ સભ્ય સંખ્યા સૂચવતું નથી સાહેબ. હમણાં તો કીધું લઘુત્તમ કેટલી છે? લઘુત્તમ 60 અને વધુમાં વધુ 500. 5 અને 6 યાદ રાખી લેજો. બિલકુલ ખોટું છે. આની અંદર બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે તમામ રાજ્યો માટે વિધાનસભાના સભ્યો સીધા ચૂંટાયેલા આવશે. બિલકુલ તમામ રાજ્યો માટે સભ્યો કેવા? સીધા ચૂંટાયેલા દેખાશે. એટલે બિલકુલ માત્ર બીજું વિધાન જ કેવું છે? સાચું છે. બિલકુલ પાટા મારીને, જે મારીને બોલાવો પણ પાછા બોલાવી લાવો. બરાબર. આટલી ઓછી સંખ્યા ચાલશે નહીં. 4000 તો એટલીસ્ટ મારે જોઈ છે. તો પછી હવે નેક્સ્ટ શોર્ટકટ ટ્રીક આપીશ. બરાબર. તમે ઘરે જઈને બોલાવી લાવો, જ્યાંથી બોલાવો ત્યાંથી બોલાવી લાવો, પણ બોલાવી લાવો. ચલો હવે વિધાન પરિષદમાં શું છે? માની લો કે ગુજરાતમાં વિધાન પરિષદ બનાવી હોય તો શું કરવામાં આવશે? વિધાન પરિષદ બનાવી હોય સૌથી પહેલા વિધાનસભાની અંદર 2/3 નો પ્રસ્તાવ પારિત કરવા પડશે. સંસદની અંદર સાદી બહુમતી મળે તો જે રાજ્યની અંદર વિધાન પરિષદ બનશે. યાદ રાખજો, બનાવવા માટે, નાબૂદ કરવા માટે સેમ પ્રોસિજર છે. કેવી? તો કે વિધાનસભામાં 2/3 ની બહુમતી અને સંસદમાં સાદી બહુમતીથી પસાર કરવામાં આવશે. વિધાન પરિષદ જેનો કાર્યકાળ કેટલા વર્ષ સાહેબ? નિશ્ચિત નથી. વિસર્જન થતું નથી. આ ગૃહનું ક્યારે પણ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થશે. દર 2 વર્ષે 1/3 સભ્ય. અહીં જોઈ લો, 3માંથી 1 જાય સાહેબ. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થશે. યોગ્યતા શું છે સાહેબ? યોગ્યતામાં ઉંમર તમારે યાદ રાખવાની. 30 વર્ષ કરતા વધારેની ઉંમર જોઈશે આની અંદર વિધાન પરિષદના સભ્ય બનવું હોય તો. સભ્ય સંખ્યા સાહેબ કેટલી હોય છે? પેલામાં કેટલી હતી? 560 હતી. અહીંયા જો 1/3, વધુમાં વધુ 1/3, ઓછામાં ઓછી કેટલી? 40. 3 અને 4 વિધાનસભાની અંદર 560, 5 અને 6, અહીંયા 3 અને 4. બરાબર. વિધાન પરિષદ, વિધાનસભા 3, 4, 5, 6 એવી રીતે તમે યાદ રાખી લેજો. સાથે સાથે જોઈ લો ગૃહનું વિસર્જન થતું નથી. બરાબર. હવે જો લો કયા રાજ્યની અંદર તમને KTM આબુ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? KTM સાહેબ આબુ. કે ઉપરથી કર્ણાટક, ટી ઉપરથી તેલંગાણા,
ટી ઉપરથી તેલંગાણા, એમ ઉપરથી તમારું બનશે મધ્યપ્રદેશ, સોરી મહારાષ્ટ્ર, એમ ઉપરથી બનશે મહારાષ્ટ્ર, એ ઉપરથી આંધ્રપ્રદેશ, બી ઉપરથી બિહાર અને યુ ઉપરથી ઉત્તર પ્રદેશ. કેટીએમ લઈને આબુ જવાની મજા આવે તો કેટીએમ આબુ જે છે આંધ્રપ્રદેશ, કેટીએમ આબુની અંદર તમને વિધાન પરિષદ 6 રાજ્યોની અંદર વિધાન પરિષદ જોવા મળશે. કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશ. ખાસ યાદ રાખી લેજો, આની અંદરથી આ વિધાન પરિષદની અંદર જોવા મળશે. બીજી વસ્તુ ખાસ આની અંદર જોઈ લેજો કે વિધાન પરિષદના કેટલા સભ્યો, તો સાહેબ 1/3 સભ્યો અને 1/3 સભ્યો. આ આવશે તમારું રાજકારણ, આ આવશે તમારું રાજકારણ 3 ચોપડી. રાજકારણ જે છે આની અંદર તમને જોવા મળશે 1/12 અને 1/12 સભ્યો. 12 ચોપડી ભણેલા તમને જોવા મળશે. શિક્ષિત વર્ગની અંદર શિક્ષણ અને સ્નાતક સાથે જોડાયેલા અને 1/6 જેને રાજ્યપાલ નિમણૂક કરશે. શેના આધારે સાહેબ? કવિ, શાસક, કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા, સહકારી ક્ષેત્રે. તો આ 6 લોકોની નિમણૂક કરશે. ખાસ યાદ રાખજો 1/3 રાજકારણ, 1/12 શેમાં આવશે સાહેબ? શિક્ષણ. બરાબર. અને જ્યારે 6 લોકો જે છે ને રાજ્યપાલ દ્વારા નિમણૂક કરવામાં આવશે. ઓકે, ચલો જોઈ લો આની અંદર ભારતમાં કયા રાજ્યોમાં દ્વિગૃહી વિધાન મંડળ છે. મેં તમને કહી દીધું કેટીએમ આબુ. બરાબર. તો સાહેબ જોઈ લો તમે ગુજરાતમાં ક્યાં છે? ભાઈ ગુજરાતમાં નથી, ઝારખંડમાં નથી, કર્ણાટક, ઉત્તર પ્રદેશમાં છે. રાઈટ આન્સર 2 અને 4 ની અંદર તમને જોવા મળશે. ચલો ઓકે સાહેબ, હવે આપણે ચર્ચા કરીએ ન્યાયતંત્રની અંદર. ન્યાયતંત્રમાં 2 પ્રકાર છે, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને તાબા હેઠળની અદાલતો. સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી 28 જાન્યુઆરી 1950 ના રોજ. એના પહેલા ઘણી ન્યાયાલય હતી, ફેડરલ કોર્ટ પણ હતી, પણ પહેલી વખત સ્વતંત્ર ભારતની બની હતી 28 જાન્યુઆરી 1950 ના રોજ એની સ્થાપના કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની અંદર જે સભ્ય સંખ્યા હોય છે, મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશ. મુખ્ય ન્યાયાધીશની નિમણૂક શેના આધારે? વરિષ્ઠતાના આધારે. ઉંમરની વરિષ્ઠતાની અને કાર્યકારી વરિષ્ઠતાના આધારે નિમણૂક કરવામાં આવશે. અને જે બાકીના જે છે એમને કોલેજિયમ પ્રકારથી નિમણૂક કરવાનું. કોલેજિયમમાં 1+5 સભ્યો તમને જોવા મળશે. બરાબર. યોગ્યતા શું છે? ભારતનો નાગરિક, 5 વર્ષ જજ અને 10 વર્ષ વકીલ. જોઈ લેજો, અહીંયા ધ્યાન રાખજો. સુપ્રીમ કોર્ટમાં આવશે 5 વર્ષ જજ, 10 વર્ષ વકીલ. ઉચ્ચ ન્યાયાલયમાં 10 વર્ષ જજ, 10 વર્ષ વકીલ. અને તાબા હેઠળમાં આવશે 7 વર્ષ જજ, 7 વર્ષ વકીલ. 5, 10, 10, 10 અને 7, 7. ક્લિયર થઈ ગયેલી વસ્તુ. 5 વર્ષ જજ, 10 વર્ષ વકીલ, 7, 10, 10 વર્ષ આની અંદર જોવા મળશે અને 7, 7 વર્ષ તમને જોવા મળશે. કેટલા વર્ષ સુધી રહી શકે સાહેબ? 65 વર્ષ સુધી રહી શકે છે. આમને શપથ કોણ લેવડાવશે? રાષ્ટ્રપતિ અથવા તો એમના દ્વારા નિયુક્ત કરેલા વ્યક્તિ દ્વારા શપથ લેવડાવવામાં આવશે. હાઈકોર્ટની આપણે વાત કરીએ, હાઈકોર્ટની અંદર તમને કોમ્બો જોવા મળશે. કોમ્બોની અંદર યાદ રાખવાનું કલકત્તા, મદ્રાસ અને બોમ્બે. પ્રથમ વખત હાઈકોર્ટ બનાવવામાં આવી 3 જગ્યાએ 1862 ની અંદર. બરાબર. અને આમના જે ન્યાયાધીશ છે એમની સભ્ય સંખ્યા કોણ નક્કી કરશે? ખાસ યાદ રાખજો, ન્યાયાધીશની સભ્ય સંખ્યા નક્કી કરવાની જવાબદારી છે રાષ્ટ્રપતિની. હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટની અંદર પૂછાય તો સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. આમની નિમણૂક કોણ કરશે? આમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવશે. રાજ્યપાલ નહીં આવે. શપથ ખાલી રાજ્યપાલમાં આવશે. રાજ્યપાલ દ્વારા અમને શપથ લેવડાવવામાં આવશે. મેં કહ્યું 10 વર્ષ જજ કાં તો 10 વર્ષ વકીલ રાખવામાં આવશે. શપથ જે છે રાજ્યપાલ દ્વારા લેવડાવવામાં આવશે. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો, હાઈકોર્ટની અંદર જે હાઈકોર્ટના જે એમના પગાર ભથ્થા આપવામાં આવે રાજ્ય સંચિત નિધિમાંથી, પણ જે પેન્શન આપવામાં આવે છે એ ભારતીય સંચિત નિધિમાંથી આપવામાં આવશે. પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, ભારતીય સંચિત નિધિમાંથી એમને પેન્શન આપવામાં આવશે. તાબા હેઠળની ન્યાયાલયની નિમણૂક કોણ કરે છે? એમના જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરવાની જવાબદારી રાજ્યપાલની છે. કેટલા વર્ષ માટે? 7 વર્ષ માટે અને 7 વર્ષ માટે. હટાવવાની પ્રોસિજરની સાહેબ વાત કરીએ. હટાવવાની પ્રોસિજરની વાત કરીએ. હટાવવાની પ્રોસિજરમાં કયા પ્રકારની છે? હટાવવાની પ્રોસિજર મહાભિયોગ જેવી પ્રક્રિયા. સૌથી પહેલા લોકસભાના 100 લોકો, રાજ્યસભાના 50 લોકો પ્રસ્તાવ લાવશે. એ પ્રસ્તાવના આધારે 3 સભ્યોની સમિતિ બનશે, તપાસ થશે. એના બાદ 2/3 ની મેજોરિટી પ્રસ્તાવ પારિત થાય તો ન્યાયાધીશને રાજીનામું આપવું. કયા ન્યાયાધીશ? હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંને માટે એક જ પ્રોસિજર છે. કેટલા લોકો સાહેબ? યાદ રાખજો, લોકસભાના 100, રાજ્યસભાના 50 લોકો. અને તો સ્પીકરને પ્રસ્તાવ આપવામાં આવશે. 3 સભ્યોની સમિતિ બનશે. એમના આધારે 2/3 ના આધારે પ્રસ્તાવ પારિત થાય તો ન્યાયાધીશને રાજીનામું આપવું પડશે. ક્લિયર? ચલો ઓકે, શું આન્સર આવશે આની અંદર? હાઈકોર્ટના ન્યાયાધીશને દૂર કરવાની કઈ બાબત વિધાન સાચા છે? કયા વિધાન સાચા છે જોઈ લો. સૌથી પહેલા શું લખેલું છે કે ભાઈ ન્યાયાધીશની અંદર 50 સભ્ય સંખ્યા 50 ના આવે. લોકસભામાં કેટલી આવે? 100 આવે. રાજ્યસભાની અંદર કેટલી આવે? રાજ્યસભામાં આવશે તમારી 50.
બરાબર. તો પહેલું કેવું સાહેબ, પહેલું ખોટું છે. બીજામાં કીધેલું છે કે સ્પીકર અથવા તો અધ્યક્ષે ન્યાયાધીશને દૂર કરવાની દરખાસ્ત ફરજિયાતપણે દાખલ કરવી પડે અને સ્વીકારવી પણ પડે. એવી કોઈ બાબત નથી કે ફરજિયાત સ્વીકારવી પડે, એવી કોઈ પણ બાબતની ચર્ચા કરવામાં આવી નથી. તો બંને કેવું છે ભાઈ, બંને વિધાન ખોટા છે. એટલે સાચા પૂછેલા છે તો એક પણ નહીં જવાબ આવશે આની અંદર. રાઈટ આન્સર આવશે એક પણ નહીં. યાદ રાખી લેજો, સ્પીકરને પ્રસ્તાવ આપે તો સ્પીકર સ્વીકારવા બંધાયેલા નથી. થયેલું છે દીપક મિશ્રા વિરુદ્ધમાં આવો પ્રસ્તાવ આવે તો ત્યારે વેંકૈયા નાયડુએ સ્વીકાર્યો નહોતો. એટલે ડિપેન્ડ કરે છે સ્પીકર ઉપર. ઓકે, ચલો સાહેબ જોઈ લઈએ એટર્ની જનરલ ને એડવોકેટ જનરલ. એટર્ની જનરલ ને એડવોકેટ જનરલમાં સિમ્પલ તમારે યાદ રાખવું. એટર્ની જનરલ આવે એટલે રાષ્ટ્રપતિ તેનું ઘર ચલાવશે. કેમ સાહેબ રાષ્ટ્રપતિ એનું ઘર ચલાવે? જોઈ લો, તમને બતાવી દઉં. પહેલા તો રાષ્ટ્રપતિ એમને નિમણૂક કરશે, એમનો કાર્યકાળ કોણ નક્કી કરશે? રાષ્ટ્રપતિ કરશે. એમનો પગાર કોણ નક્કી કરશે? રાષ્ટ્રપતિ નક્કી કરશે. એમને શપથ જે એમના મર્યાદા છે એ પણ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવશે. આ બધી જ વસ્તુ કોણ નક્કી કરશે? રાષ્ટ્રપતિ નક્કી કરશે. એટલે એટર્ની જનરલનું ઘર રાષ્ટ્રપતિના નામે ચાલે. તમારે 2 પોઈન્ટ યાદ રાખો ને એટર્ની જનરલમાં, કે રાષ્ટ્રપતિનું ઘર ચલાવશે અને બીજું સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાની લાયકાત એની અંદર હોવી જોઈએ. બીજી વસ્તુ એ ખાસ યાદ રાખજો, ખાનગી પ્રેક્ટિસ કરી શકે સાહેબ, બિલકુલ ખાનગી પ્રેક્ટિસ કરી શકે, પરંતુ યાદ રાખજો ફોજદારી બાબત હોય તો એની અંદર કરી શકશે નહીં. ભારત સરકારની પરવાનગી લેવી પડશે. બીજું આર્ટિકલ 88 માં કહે છે કે સંસદના કોઈ પણ ગૃહમાં બોલવાનો બેસવાનો અધિકાર છે, સભ્ય બનવાનો પણ અધિકાર છે, પણ મત આપવાનો અધિકાર નથી. અને સેમ એવું આવશે તમારું એડવોકેટ જનરલ. એડવોકેટ જનરલમાં શું આવશે કે એડવોકેટ જનરલમાં બિલકુલ એનું ઘર રાજ્યપાલ ચલાવશે. એનું ઘર અહીંયા રાષ્ટ્રપતિ ચલાવતા હતા, અહીંયા રાજ્યપાલ. અહીં ખાલી લાયકાત બદલાઈ જશે. અહીં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાની લાયકાત આવશે, જ્યારે અહીંયા હાઈકોર્ટના ન્યાયાધીશ બનવાની લાયકાત આવશે. બાકી બધું સેમ ટુ સેમ જશે આની અંદર. બરાબર. અહીંયા આવશે ઘર કોણ ચલાવશે? રાજ્યપાલ. આર્ટિકલ 177 માં તમને જોવા મળશે કે વિધાનમંડળના કોઈ પણ ગૃહમાં બોલવાનો બેસવાનો અધિકાર છે, પરંતુ મત આપવાનો અધિકાર નથી. ચલો ક્લિયર. આમાં શું આન્સર આવશે? ભારતના એટર્ની જનરલ ખાલી જગ્યા નક્કી કરે તે મુજબ મહેનતાણું મળશે. ભારતના એટર્ની જનરલને મહેનતાણું સાહેબ, મહેનતાણું કેવી રીતે? તો મેં કીધું રાષ્ટ્રપતિ ઘર ચલાવે દોસ્ત, રાષ્ટ્રપતિ એમને કરિયાણું લઈ આપે એવું ના હોય, ખાલી મજાકમાં કહું છું. રાષ્ટ્રપતિ દ્વારા ઘર ચલાવવામાં આવશે, એટલે રાષ્ટ્રપતિ જ દ્વારા એમનું મહેનતાણું નક્કી કરવામાં આવશે. પછી તમને જોવા મળશે અગત્યની સંસ્થાઓ. અગત્યની સંસ્થાઓની અંદર મેજર 3 પ્રકારની સંસ્થાઓની હું ચર્ચા કરવાનું છું. આર્ટિકલ 324 માં તમને જોવા મળે ચૂંટણી પંચ. આ સાઈડ તમને 315, 316 ની અંદર જાહેર સેવા આયોગ અને 280 ની અંદર નાણાં પંચ. સૌથી પહેલા નાણાં પંચની વાત કરીએ. પંચમાં 5 શબ્દો, એટલે નાણાં પંચમાં કેટલા સભ્યો? 1+4 સભ્યો તમને જોવા મળશે. કેટલા સભ્યો? 1+4 સભ્યો. એક અધ્યક્ષ હશે, બીજા બાકીના 4 સભ્યો હશે. અધ્યક્ષની કોઈ લાયકાત નથી, બાકીના 4 સભ્યોની એવી લાયકાત કરેલી છે કે હાઈકોર્ટમાં ન્યાયાધીશ બનવાની લાયકાત હોવી જોઈએ. શું હોવું જોઈએ સાહેબ? હાઈકોર્ટમાં ન્યાયાધીશ બનવાની લાયકાત હોવી જોઈએ. પ્રથમ કોણ હતા સાહેબ? પ્રથમ હતા કેસી નિયોગી. બીજા કોણ હતા? કે સંથાનમ. ત્યારે હાલમાં કયું નાણાં પંચ ચાલે છે? 15મું નાણાં પંચ ચાલે છે. ક્યાં સુધી? 2025 સુધીમાં. NKC નંદ કિશોર જે છે એના અધ્યક્ષ હાલની અંદર તમને જોવા મળે છે નાણાં પંચની અંદર. ક્લિયર થઈ ગયું? કેટલા સભ્યો છે? 5 સભ્યો આર્ટિકલ 280 ની અંદર. ચૂંટણી પંચની વાત કરીએ. ચૂંટણી પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી? 25 જાન્યુઆરી 1950. અને આ જ દિવસે મતદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે. કેટલા સભ્યો હોય સાહેબ? 1+2. એક મુખ્ય ચૂંટણી કમિશનર, એક અન્ય ચૂંટણી કમિશનર. બરાબર. આમની લાયકાત છે, આમની લાયકાત કોઈ પણ જાતની ચર્ચા નથી કરવામાં આવી લાયકાત વિશે. આમનો કાર્યકાળ કેટલા વર્ષનો? 6 વર્ષ અથવા તો 65 વર્ષ, જે પહેલું થાય. પણ યાદ રાખજો ચૂંટણી પંચ છે, મુખ્ય ચૂંટણી કમિશનર, અન્ય ચૂંટણી કમિશનરના જે પગાર ભથ્થા હોય છે એ શાના જેટલા હોય છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલા પગાર ભથ્થા તમને જોવા મળે જાય છે. મુખ્ય ચૂંટણી કમિશનરને મહાભિયોગ જેવી પ્રક્રિયાથી દૂર, આમને જે પ્રક્રિયા, કઈ પ્રક્રિયા? મહાભિયોગ જેવી પ્રક્રિયાથી દૂર કરી શકાય. મહાભિયોગ જેવી પ્રક્રિયાથી દૂર કરી શકાય. આમને દૂર કરવા માટે કેવી પ્રક્રિયા વપરાય? આમને જ રાષ્ટ્રપતિ કહી દેશે તો દૂર થઈ જશે. રાષ્ટ્રપતિ કહી દેશે ચલ નીકળી જાઓ, તો પછી દૂર કરી દેવામાં આવશે. ઓકે, ક્લિયર વસ્તુ. આની અંદર પ્રથમ ચૂંટણી પંચના અધ્યક્ષ કોણ હતા સાહેબ? પ્રથમ હતા સુકુમાર સેન. પ્રથમ કોણ હતા? સુકુમાર સેન. અત્યારે કોણ છે? રાજીવ કુમાર છે. અત્યારે હાલની અંદર તમને જોવા મળશે રાજીવ કુમાર. આર્ટિકલ 312 ની અંદર તમને જોવા મળશે 3 સેવાઓ, IAS, IPS અને IFS. IFS માં યાદ રાખજો ફોરેન સર્વિસ નહીં, ફોરેસ્ટ સર્વિસ આવશે. ફોરેન ની કઈ આવશે?
ફોરેસ્ટ સર્વિસ તમને જોવા મળશે. ઓકે, 315 માં આયોગની ચર્ચા છે. 316 ની અંદર તમારા સભ્યોની ચર્ચા છે. સભ્યોની સંખ્યા કોણ નક્કી કરે છે? સભ્યો કેટલા હશે? તો કેન્દ્રની જાહેર સેવા આયોગ છે એમાં રાષ્ટ્રપતિ નક્કી કરશે. રાજ્યની અંદર કોણ નક્કી કરશે? રાજ્યમાં રાજ્યપાલ દ્વારા નક્કી કરવાનું. જનરલી 9 થી 11 સભ્યો જોવા મળે છે. એમાંથી અડધાથી વધારે સભ્યો જેમાં 10 વર્ષ રાજ્યમાં કામ કરેલું હોય એવા સભ્યો તમને જોવા મળશે. બરાબર, 6 વર્ષ અને 65 વર્ષ આમની જે કહેવાય કાર્યકાળ કેટલા વર્ષનો હોય? 6 વર્ષ અને 65 વર્ષનો કાર્યકાળ હોય છે. જ્યારે રાજ્યપાલ જે રાજ્યની સેવા આયોગ છે એની અંદર 6 વર્ષ અથવા 62 વર્ષ જેટલો આયોગ છે. ખાસ યાદ રાખી લેજો, અમને નિમણૂક અને રાજીનામું કોણ કરે છે? નિમણૂક આપવાની એટલે કે નિમણૂક કોણ કરે છે? નિમણૂક એ જ લોકો કરશે જે લોકો રાજીનામું આપશે. કેન્દ્ર જાહેર સેવા આયોગના જે અધ્યક્ષને નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. અને રાજીનામું પણ કોને આપશે? રાષ્ટ્રપતિને જ આપશે. ત્યારે રાજ્ય સેવા આયોગ છે, આ રાજ્ય સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરશે? તો રાજ્યપાલ કરશે. રાજીનામું કોને આપશે? તો રાજીનામું પણ રાજ્યપાલને જ આવશે. પરંતુ આ બંને સેવા આયોગના અધ્યક્ષને હટાવવાની જવાબદારી કોની હશે? તો રાષ્ટ્રપતિની હશે. ધ્યાન રાખી લેજો, આ બંને સેવા આયોગના અધ્યક્ષને હટાવવાની જવાબદારી રાષ્ટ્રપતિની હશે. નિમણૂક માટે અલગ અલગ છે. નિમણૂક રાષ્ટ્રપતિ, પેલામાં આવશે રાજ્યપાલ, પણ હટાવવાની જવાબદારી રાષ્ટ્રપતિની છે. ઓકે, 320 ની અંદર તમને જોવા મળશે કાર્યો જે છે. 320 ની અંદર તમને જોવા મળશે. ચલો, ચૂંટણી પંચનો ઉલ્લેખ કયા આર્ટિકલમાં જોવા મળે છે? ચૂંટણી પંચનો ઉલ્લેખ કયા ગોખ્યું નથી, આટલા વર્ષોથી ભણાઈએ છે એટલે બધું યાદ છે. બરાબર, આટલા તમે ગોખ્યું નથી એટલા વર્ષોથી ભણાઈએ છે એટલે યાદ રહી જ જવાનું છે. ઓકે, ચૂંટણી પંચનો જે ઉલ્લેખ છે કયા આર્ટિકલમાં સાહેબ? કયા આર્ટિકલમાં ચૂંટણી પંચ? 280 ની અંદર નહીં પણ 324 માં જોવા મળે છે. 280 માં નાણાં પંચ છે. આર્ટિકલ 324 ની અંદર જોવા મળશે. ઓકે સાહેબ, અગત્યના બંધારણીય સુધારા. અગત્યના બંધારણીય સુધારાની અંદર કયા કયા સુધારા આવજો? પહેલો સુધારો યાદ રાખવાનો. પહેલો સુધારો તો ચંપાકમ દોરાઈ રાજન કેસ, આર્ટિકલ 15(4) ઉમેરવામાં આવ્યો. બીજો સુધારો તમારે યાદ રાખવાનો 7મો સુધારો. આ 7મા સુધારામાં શું કરવામાં આવ્યું? 7મા સુધારામાં જુઓ, આની અંદર સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એ સંયુક્ત બેઠકમાં કરવામાં આવી, કેન્સલ કરવામાં આવી. સાથે સાથે એવું પણ કહેવાય કે 2 રાજ્યો વચ્ચે એક રાજ્યપાલ હોવો જોઈએ. 2 જે હાઈકોર્ટ, 2 રાજ્યો વચ્ચે એક હાઈકોર્ટ હોવું જોઈએ. આ 7મા સુધારામાં 3 વસ્તુ, કઈ 3 વસ્તુ ખાસ યાદ રાખી લેજો. ઉપરાષ્ટ્રપતિની 2 રાજ્યો વચ્ચે એક હાઈકોર્ટ હોવી જોઈએ અને 2 રાજ્યો વચ્ચે એક રાજ્યપાલ હોવો જોઈએ. 7મો સુધારો. 11મા સુધારામાં કહેવામાં આવી કે ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી છે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંયુક્ત બેઠકમાંથી એક બાબત રદ કરવામાં આવી. ઓકે, ચલો. હા, 24મો સુધારો. 24મા સુધારામાં પહેલા અમને હમણાં જ વાત કરી દીધી. 24મા સુધારામાં રાષ્ટ્રપતિના હાથ બાંધી દેવામાં આવે એવું જ કહેવામાં આવ્યું કે બંધારણીય સુધારો લાગુ થાય રાષ્ટ્રપતિ સહી કરવા બંધાયેલા છે. કયો સુધારો? 24મો સુધારો 1971 ની અંદર 1971 આવશે. 71માં કહેવામાં. 42મા સુધારામાં મેજર યાદ રાખજો. 42મા સુધારામાં મેજર તમારે યાદ રાખવાનું કે અમુકમાં 3 શબ્દો ઉમેરવામાં આવે. કયા કયા? સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા. એકતા અને એકતા તો પહેલાથી હતું, અખંડિતતા શબ્દ ઉમેરવામાં આવેલું છે. બરાબર, રાષ્ટ્રપતિ જે છે, રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલા છે. કયો સુધારો? 42મા સુધારામાં વસ્તુ કહેવામાં આવી. લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો કરવામાં આવ્યો. લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો કયા સુધારામાં? 42મા સુધારામાં કરવામાં આવેલો છે. 44મો સુધારો, મિલકતનો અધિકાર રદ કરવામાં આવ્યો. પાછો લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો કરી દીધો. કયા સુધારામાં? 44મા સુધારાની અંદર કરવામાં આવ્યો. મંત્રી પરિષદની સલાહ એક વખત પુનઃ વિચારણા માટે મોકલી શકાશે. આ મેજર યાદ રાખવાનું છે. બીજું આવશે 52મો બંધારણીય સુધારો 1985. 52મો બંધારણીય સુધારામાં પક્ષ પલટા વિરોધી કાયદો અનુસૂચિ 10 ઉમેરવામાં આવી. પછી તમારે આવશે 61મો સુધારો, જે ચૂંટણીની જે ઉંમર છે, મતદાન કરવાની જે ઉંમર છે 21 થી 18 વર્ષ કરવામાં આવી. કયો સુધારો? 61મા સુધારાની અંદર આ વસ્તુ કરવામાં આવી. 73મો સુધારો તમને ખબર છે પંચાયતી રાજ માટે છે. 74મો સુધારો નગરપાલિકા માટે છે. 84મા સુધારાની અંદર 84મા સુધારામાં જે સભ્ય સંખ્યા છે, જે સીટોની જે સભ્ય સંખ્યા છે 2026 સુધી ફિક્સ કરવામાં આવી કે 2026 સુધી સભ્ય સંખ્યા કેટલી રહેશે? ફિક્સ રહેશે. પછી તો કે 86મો સુધારો શિક્ષણનો અધિકાર આપવામાં આર્ટિકલ 21A ની અંદર. 91મો સુધારો 2003 ની અંદર શું કહેવામાં આવ્યું? 91મા સુધારાની અંદર કહેવામાં આવ્યું કે મંત્રી પરિષદની જે સભ્ય સંખ્યા છે એ લોકસભાના સભ્ય સંખ્યાથી 15% વધુ હશે નહીં. એવો કયો સુધારો? તો 91મો સુધારો. 101મો યાદ રાખજો, જીએસટી 101નો ચાંદલો કરી દેવાનો. જીએસટી ઉપર 101નો ચાંદલો કરી દેવાનો. જીએસટી 103મો આવશે EWS.
EWS 103 માં આવશે, 104 ની અંદર આવશે એંગ્લો ઇન્ડિયન, જેના પિતાજી છે એ કોઈ યુરોપિયન યુરોપિયનમાં બધા આવી ગયા, પોર્ટુગીઝ, ફ્રાન્સ, ડેનિશ બધા આવી ગયા, માતા ભારતીય હોય, એનું જે બાળક ઉત્પન્ન થાય એને કહેવાય એંગ્લો ઇન્ડિયન. કયા સુધારામાં? 104. મેજર યાદ રાખજો, 104 માં રદ કરવામાં આવ્યું. 2020 થી આ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. છેલ્લો આવશે 105મો સુધારો. ઓબીસી ની સરકાર, ઓબીસી જે છે, ઓબીસી માં કઈ કઈ જાતિ આવશે એ નક્કી કરવાનું કામ રાજ્ય સરકારને આપવામાં આવ્યું. 105મો બંધારણીય સુધારો જે 2021 માં કરવામાં આવ્યો. બરાબર, એટલે મેજર સુધારા હતા. ચલો, આની અંદર શું આન્સર આવશે? નીચે પૈકી બંધારણના કયા સુધારામાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે કેન્દ્રીય મંત્રીમંડળ સલાહ અનુસાર પગલાં લેવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું? ફરજિયાત બનાવવામાં આવ્યું. પહેલો મંત્રીમંડળનો પહેલો સુધારો કયો હતો? પહેલો સુધારો પહેલો સુધારો યસ. ચલો, ઓકે, રાઈટ આન્સર શું આવશે? રાઈટ આન્સર આવશે 42મો સુધારો. 42મા સુધારામાં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ જે છે મંત્રીમંડળની સલાહ માનવાનું પગલાં લેવામાં આવ્યું, અને એક જે છે પુનઃ વિચારણા માટે મોકલી શકાય એવું છે 44મો સુધારો. બરાબર, ચલો, આની અંદર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પંચાયતી રાજનો જોઈ લઈએ છીએ. પંચાયતી રાજની અંદર 3 પ્રકારની સંસ્થાઓ છે, તમે બધા જાણો છો. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. ગ્રામ પંચાયતમાં કેટલા સભ્યો સાહેબ? 8 થી 16 સભ્યો. કેટલા સભ્યો? 8 થી 16. અને નવા ડેટા પૂછાય તો 8 થી 24 સભ્ય સંખ્યા પણ તમે જોઈ શકો છો. તાલુકાની અંદર 16 થી 32 સભ્ય સંખ્યા, જિલ્લાની અંદર 18 થી 52 સભ્ય સંખ્યા તમે જોઈ શકો છો. ક્લિયર? સભ્ય સંખ્યા નક્કી કરવાનું કામ કોણ કરશે? કલેક્ટર. અહીંયા આવશે વિકાસ કમિશનર. ત્યાં પણ કોણ જોવા મળશે? વિકાસ કમિશનર જોવા મળશે. સભ્ય સંખ્યાની અંદર અનામતની ફાળવણી, જે સભ્ય સંખ્યા નક્કી કરે એ જ લોકો અનામત પણ કરશે. અહીંયા કલેક્ટર, અહીંયા વિકાસ કમિશનર, અહીંયા પણ શું આવશે? વિકાસ કમિશનર. આમંત્રિત સભ્યો કેટલા હોય? 2, 4 અને 5. આમને 2, 3, 5 આવે, પણ એ 2, 4, 5 યાદ રાખવાનું. 2, 4 અને 5 આમંત્રિત સભ્યો તમને જોવા મળશે. રાજીનામું કોને આપશે? ગ્રામ પંચાયતના સરપંચ રાજીનામું આપશે, જે આગળની પંચાયત છે અને તાલુકા પંચાયતને આપી દેશે. ઉપસરપંચ કઈ જગ્યાએ જોવા મળે? જે પંચાયતમાં જોવા મળે એ જ પંચાયત આવશે ગ્રામ પંચાયતની અંદર. અને સભ્યો રાજીનામું કોને આપે? તો જે પંચાયત પૂછી છે એના પ્રમુખ આવી જશે. માની લો કે તમને એવું પૂછે કે તાલુકા પંચાયતના પ્રમુખ, એક પંચાયત આગળ જતું રહેવાનું, કઈ આવશે? જિલ્લા પંચાયત. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, આ પ્રશ્નમાં જ તમને જવાબ આપેલો છે, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ. ઉપપ્રમુખોને આગળ શું આપેલું? તાલુકા પંચાયત. સિમ્પલ જવાબ હશે તાલુકા પંચાયત. તાલુકા પંચાયતના સભ્ય કોને આપે? તાલુકા પંચાયતના પ્રમુખને. જિલ્લા પંચાયત તો એક સ્ટેપ આગળ જતું રહેવાનું, કોને આપશે? વિકાસ કમિશનર. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, તો અંદર આન્સર આપેલો છે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, એટલે જિલ્લા પંચાયતને જ આપશે. જ્યારે જિલ્લા પંચાયતના સભ્યો કોને આપશે? જિલ્લા પંચાયતના પ્રમુખને આપશે. રાજીનામાની તકરાર થાય કેટલા દિવસ સાહેબ? 30 દિવસ થશે. રાજીનામાની તકરારનું સોલ્યુશન કેટલા દિવસમાં કરવામાં આવશે? 30 દિવસની અંદર. બેઠકોની વાત કરીએ, ગ્રામ પંચાયતની બેઠક, સામાન્ય બેઠક કેટલા દિવસ પહેલા? સામાન્ય બેઠકની જાણ 5 દિવસ પહેલા, ખાસ બેઠકની જાણ 3 દિવસ પહેલા. તાલુકા જિલ્લાની બેઠક આવે, સામાન્ય બેઠક પૂછે તો 15 દિવસ પહેલા, ખાસ બેઠક પૂછે તો 6 દિવસ પહેલા માહિતી આપવી પડશે. ક્લિયર છે આટલી વસ્તુ? આ તમામ વસ્તુની અંદર પંચાયતી રાજના મેજર પોઈન્ટ મેં કવર કરેલા છે. આની અંદર 2 ફરજિયાત સમિતિ તમને જોવા મળશે. તાલુકા અહીંયા તમને જોવા મળશે પાણી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ, ફરજિયાત સમિતિ. જ્યારે અહીંયા તમારે શાખા યાદ રાખવાનું, શાખા, બરાબર, દિલ જલેવાળું શાખા યાદ રાખજો. આ 2 ફરજિયાત સમિતિ જોવા મળશે. જિલ્લા પંચાયતમાં ઘણી બધી સમિતિ છે. સામાજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ, આરોગ્યની સમિતિ, શિક્ષણ સમિતિ, બધી જ સમિતિ તમને જોવા મળશે. જિલ્લા પંચાયત બધી સમિતિનો કાર્યકાળ યાદ રાખી લેવાનો છે. 2.5 વર્ષનો કાર્યકાળ. 2.5 વર્ષનો કાર્યકાળ. 5 સભ્યો બધામાં ફિક્સ. 5 સભ્યો બધામાં ફિક્સ. સિવાય કે શિક્ષણ સમિતિમાં જોવા મળે 7 થી 9 સભ્યો. 7 થી 9 સભ્યો. અને કારોબારીની અંદર જોવા મળે છે 5 થી 9 સભ્યો. 5 થી 9 સભ્યો. બાકી બધી જ સમિતિમાં 5 સભ્યો ફિક્સ કરી દેવાના છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો, આની અંદર શું આન્સર આવશે? જિલ્લા પંચાયતની અનામતની બેઠકની ફાળવણી કોના દ્વારા કરવામાં આવશે? જિલ્લા પંચાયતની અનામતની બેઠકની ફાળવણી કોના દ્વારા કરવામાં આવશે? જિલ્લા પંચાયતની અનામતની બેઠકની ફાળવણી કોના દ્વારા કરવામાં આવશે? ઓકે, જિલ્લા પંચાયતની અનામતની બેઠકની ફાળવણી જે કમિશનર દ્વારા કરવામાં આવશે. ગ્રામ પંચાયત પૂછે તો કલેક્ટર આવશે. તાલુકા જિલ્લા પંચાયત પૂછે તો વિકાસ કમિશનર આવશે. ક્લિયર? ચલો, તો આના પછી જે નેક્સ્ટ વારો છે, બરાબર, હિસ્ટ્રી.